कृष्ण भक्ति कृते दास शरण हरिवागधीश दास शरण हरिवागधीश चरण જન જનહિત જગ પ્રગટાય. આ નિજજનોના હિત માટે વ્રજજનોની રીત અને પ્રીત બંને મહાપ્રભુજી આપ્યા. કેવલ પ્રીત નહીં હો, પહેલા કહ્યું રીત, પછી કહ્યું પ્રીત. પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને આપણે તો બધું મૂકી દઈએ. પહેલા રીત કહ્યું છે, કારણ કે આ રીત પણ સાધારણ નથી. આ વ્રજજનોની રીત છે. ભાવનો તો શું ભરોસો, આજે મન લાગે ને નાય લાગે કાલે, પણ રીત પકડી રાખશો ને તો પ્રભુની કૃપાના અધિકારી થશે. કારણ કે આ રીત વ્રજ ભક્તોની રીત છે. શ્રી મહાપ્રભુજી કઈ રીતે સેવા કરી અને નિજજનોને શીખવાડે છે. કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં ઉપલબ્ધ છે. કેવું તપ શ્રી વલ્લભનું છે, કેવી તત્પરતા શ્રી વલ્લભની છે, ગુસાઈજીની છે. પ્રસંગ આવે છે કે ગુસાઈજી એકવાર પરદેશ પધારતા હતા. પોતાના બે રક્તજડિત કડા હસ્તના ગિરધરજીને આપતા ગયા. કોઈ બહુ જરૂરિયાત કામ આવે અને દ્રવ્યનો સંકોચ થાય તો આને કાઢી અને ઠાકોરજીના સુખનો વિચાર કરજો. પરદેશ પધાર્યા ગુસાઈજી. એક દિવસ નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવી રહ્યા છે ગિરધરજી. સામે ધોંધી બિરાજમાન થઈને સુંદર પદ ગાઈ રહ્યા છે અને એટલું મીઠું ગાય છે કે ઠાકોરજી રહી ન શક્યા અને પોતે તાલ આપવા લાગ્યા. એટલા પ્રસન્ન થઈ રહ્યા છે નવનીતલાલ ધોંધીના કીર્તન સાંભળી. અને જ્યાં ગિરધરજીએ જોયું મારા નવનીતલાલ આટલા પ્રસન્ન છે, આટલા ખુશ થઈ રહ્યા છે, એટલે તુરંત ગિરધરજીએ કડા કાઢ્યા, નવનીત પ્રિયાજી પર નોછાવર કરીને ધોંધીને આપી દીધા. હવે આપી તો દીધા, સેવામાંથી બહાર પધાર્યા અને ત્યારે ચિંતા થઈ, અરે આ આટલા કિંમતી કડા કોઈ બહુ જરૂરી કામ આવે ત્યારે ઠાકોરજીના સુખનો વિચાર કરજો એમ કહ્યું હતું અને મેં તો નોછાવર કરીને આપી દીધા. હવે કાકાજી આવશે, ગુસાઈજી પધારશે, એમને હું શું જવાબ આપીશ? ચિંતા થવા લાગી, ઉદાસ રહેવા લાગ્યા. અને સમાચાર મળ્યા કે બસ કાલે જ કાકાજી પધારી રહ્યા છે, ગુસાઈજી પધારી રહ્યા છે. સંકોચ થવા લાગ્યો, કયા મોઢે સામે જઈશ? પૂછશે કે ક્યાં ખર્ચ્યા, ક્યાં વાપર્યા, તો શું જવાબ આપીશ? ગભરાવા લાગ્યા. ગુસાઈજી પધાર્યા, સંકોચ છે હૃદયમાં. અને ગુસાઈજીએ પૂછ્યું કે ગિરધર वो कड़ा कहाँ है? એ કડા ક્યાં છે? ગભરાયા ગિરધરજી કે ક્ષમા કરજો કાકાજી, મારાથી દોષ થઈ ગયો. શું થયું? ક્યાં ગયા? કહ્યું કે એકવાર ધોંધી બહુ સુંદર પદ ગાઈ રહ્યા હતા અને નવનીતલાલ એટલા પ્રસન્ન થયા કે પોતે તાલ આપવા લાગ્યા. મને થયું કોઈની નજર ન લાગી જાય આપણા નવનીતલાલને, એટલે મેં એની પ્રસન્નતા જોઈ નોછાવર કરીને ધોંધીને આપી દીધી. ક્ષમા કરજો, હવે આવો અપરાધ નહીં કરું. અરે ગુસાઈજી કહે આપણા નવનીતલાલ પ્રસન્ન થયા તો ખાલી કડા કેમ ના કે કડા કેમ આપ્યા? આપણું જે કાંઈ પણ હતું એ બધું નોછાવર કરીને કેમ ના આપી દીધું? કારણ કે આપણું બધું જ આપીને જો નવનીતલાલને એક ક્ષણ પણ પ્રસન્ન કરાય તો આપણું બધું ધન સાર્થક થયું કહેવાય. જેમાં પ્રભુની પ્રસન્નતા હોય એના માટે તો આ બધું મળ્યું છે.
તમે સંકોચ ન કરો ગિરધરજી, તમે જે કર્યું એ બધું બરાબર જ કર્યું છે. આપણા પ્રભુના સુખથી વધારે બીજું કઈ ન હોય છે. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃતે. નિજજનોને સેવા કરીને શ્રી મહાપ્રભુજી શીખવાડે છે. સેવા કેમ થાય? દામોદર સંભલવાળાને ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા અને સેવાની રીત આખી શીખવાડી. કઈ રીતે જગાવવા, કઈ રીતે પોઢાવવા, કઈ રીતે આખું ક્રમ બતાવ્યો. કેવી કૃપા આપણા આચાર્યોએ કરી. પૂર્વાચાર્યનો પ્રસંગ આવે છે. થોડા વર્ષો પૂર્વે એક આચાર્ય થયા, આખું જીવન સેવામાં વ્યતીત કરી. છેલ્લો સમય એમનો આવ્યો. છેલ્લો સમય આવ્યો અને વૈષ્ણવને કહ્યું કે મને નીચે પધરાવી દો. જમીન પર પડાવી દીધા. વિચારવા લાગ્યા કે જીવનભર કેટલી સેવા થઈ ને કઈ સેવા કરવાની રહી ગઈ. અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. બધા આસપાસ ઉભેલા વૈષ્ણવ વિચાર કરવા લાગ્યા, જયરાજ આપનું તો આખું જીવન સત્સંગ સેવામાં ગયું છે, પછી હવે છેલ્લી ઘડી આપના નેત્રોમાં અશ્રુ કેમ? ત્યારે કહ્યું, વૈષ્ણવો, હું વિચાર કરી રહ્યો હતો કે કઈ કઈ સેવાઓ જીવનભર કરીને કઈ રહી ગઈ. જયરાજ આપનું તો આખું જીવન એમાં ગયું. ત્યારે આચાર્ય ચરણે કહ્યું, હું વિચારી રહ્યો તો કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને વિચાર કરતા કરતા મનમાં આવ્યું કે મથનીમાંથી ઝારીજી તો ઘણી વાર ભર્યા. અમારે ત્યાં અનેક મુખ્યા ભીતરિયા જલગરિયા હતા અને એટલા માટે મથનીમાંથી ઝારી ભરવાની સેવા તો ઘણી વાર મળી, પણ કુવામાંથી જલ કાઢી મથની ભરવાની સેવા ક્યારેય ન કરી શક્યો. પ્રભુને છેલ્લી ઘડીએ વિનંતી એ જ કરું છું, કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપજો, જેથી આવી નાની નાની સેવાથી પણ હું વંચિત ન રહી જાઉં. કેવો ભાવ આપણા આચાર્ય, કેવી તત્પરતા આપણા આચાર્ય, કેવો આગ્રહ એમનો સેવા માટે. અમે તો આંખે ઘણું જોયું છે પૂર્વ આચાર્યોનું, વડીલ આચાર્યોને, કેવી એમની નિષ્ઠા, કેવી એમની તત્પરતા. આ આપણા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ સેવાને જીવીને સેવા શીખવાડી છે. કેવો સુંદર ક્રમ બતાવ્યો અષ્ટયામનો. મંગળાથી શયન સુધીની જે સેવા, ભલે દિવસમાં 2 કલાકમાં અષ્ટયામની સેવા ભાવના કરી લેતો હોય, પણ એનાથી પણ ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. પ્રભુ એમની સેવાને સ્વીકાર કરે. અને એટલા માટે રીત અને પ્રીત બંને શીખવાડી, પ્રકાર અને ભાવના બંને શીખવાડી. સેવાનો પ્રકાર આવડવો જોઈએ. મને આવું ગમે, મને આવું ફાવે એટલે હું તો આમ કરું, આ રીતે સેવા ન થાય. આ સાધારણ બુદ્ધિથી સેવા છે. મને સુખ થાય ને મને ગમે એ સેવા એ સાધારણ સેવા. પ્રભુને આનંદ થાય ને પ્રભુને સુખ થાય એ વિચારથી કરેલી સેવા એ ઉત્તમ સેવા છે. મારા પ્રભુને ગમશે કે નહીં, મારા પ્રભુને રૂચશે કે નહીં, હંમેશા સેવામાં એ વિચાર રાખો. મને તો આવું જ ફાવે એટલે હું આમ કરી લઉં, એ ઠીક પ્રકાર નથી. એટલે રીત પ્રકારને જાણવો. આપણો સેવા પ્રકાર કેવો છે, કઈ રીતથી વ્રજભક્તોની રીતથી આપણે સેવા કરીએ છીએ, એનો સતત વિચાર રાખો. મહાપ્રભુજીની આજ્ઞાનું અતિક્રમણ ક્યારે નહીં કરવું, ઉલ્લંઘન ક્યારે નહીં કરવું. માધવ ભટ્ટ કાશ્મીરની વાર્તામાં આવે ને, ઉલ્લંઘન કર્યું, ફૂલની ગાદી ને ફૂલના તકિયાને બનાવ્યા, સોઈ રહી ગઈ, ઠાકોરજીને વાગી, તો તીર ખાવું પડ્યું. ક્યારે પણ વલ્લભની આજ્ઞાનું અતિક્રમણ નહીં કરવું કે ફલાણા આમ કરે છે ને પેલા આમ કરે છે એટલે હું આમ કરું. આ રીતે સેવા ન થાય. અનુકરણથી ન થાય, આજ્ઞાથી થાય. અને એટલા માટે જેવી આજ્ઞા લીધી હોય એ પ્રમાણે સેવા કરવી. ઘણા વૈષ્ણવને થાય, અમારા ઘરે કોઈ સકડી ભોગ ના આવે ને અમારા ઠાકોરજીને દૂધઘર ધરતા હોઈએ, એ દૂધઘરના ઠાકોરજી પધારે, અમને તો એમ થાય કે એમને ધરી એટલે એમને ધરી દઈએ. તમારો બાબો 6 મહિનાનો હોય પણ કોઈનો 12 વર્ષના દીકરાને મૂકીને જાય તો 6 મહિનાના બાબાને જે ખવડાવો એ 12 વર્ષવાળાને ખવડાવો, યા 12 વર્ષવાળો જે ખાય 6 મહિનાવાળાને ખવડાવો. તો જેને જેવી આજ્ઞા તો પ્રભુ એવા જ છે, એવો જ ભાવ રાખો. ઘણા લોકો કે આ તમારા પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી આખો દિવસ સૂતા જ રહે. મેં કીધું હા, નવું જન્મેલું બાળક હોય દૂધ પીવા જ જાગે પછી આખો દિવસ સૂતું જ રહે. હે નવું જન્મ. આ તો અમારા ઠાકોરજી કેવા છે, 6 દિવસના યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ યશોદોત્સંગ લાલિત, એ આપણા સેવ્ય ઠાકોરજી છે. અને 6 દિવસનું બાળક હોય એ તો સૂતું જ રહે ને, ખાલી મા માટે દૂધ પીવા માટે જાગે ને પછી સૂઈ જાય. તમને એમ થશે કે ના હજી ક્રમ વધારવું, દૂધઘર કરવું, અંચકડી, ત્યારે એમ માનજો કે હવે ઠાકોરજી ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. તમને આવો ભાવ આવે કે ના ના હવે આટલા વર્ષ થયા, ક્યાં સુધી
મિશ્રિત ધર્યા કરીશું. ઠાકોરજી પુષ્ટાવે 5-5 વર્ષ થઈ ગયા, હવે તો દૂધઘર કરું, હવે તો અનસકડી કરું. જો તમને એવો ભાવ થાય તો માનજો, હવે પ્રભુ મોટા થઈ રહ્યા છે. ઘણા લોકો તો કાયમ નવા જ બનેલા રહે. અમે તો નવા, અમને ખબર ન પડે. અરે 10 વર્ષ થયા બ્રહ્મ સંવત લીધે, કાયમ નવા જ બનેલા. અમે તો નવા ને અમને ખબર ના પડે. ક્યાં સુધી નવા બનેલા રહેવું? પ્રયાસ કરવો, કોશિશ કરવી, તત્પરતા હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજી પોતે આ સેવાનો ક્રમ પ્રગટ કરી અને આવો સુંદર ક્રમ વૈષ્ણવજનોને આપ્યો, જે ક્રમ દ્વારા આજે પણ વ્રજ ભક્તોનો આનંદ આપણે ઘરે ઘરે લઈ શકીએ છીએ. એમ કહેતા આગળ નામનું દર્શન ગુસાઈજી કરતા આજ્ઞા કરે. નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ. શ્રી વલ્લભ સઘળું દેનારા છે. નિખિલ નિખિલ ઇષ્ટદાય નમઃ. ભક્તોએ જે જે ઈચ્છેલું હોય તે સઘળું આપવા વાળા શ્રી મહાપ્રભુજી છે. જેનો જેવો મનોરથ, વાર્તા સાહિત્યમાં તમે જુઓ, જે જેવા ભાવ લઈને આવ્યા શ્રી વલ્લભે પૂર્ણ કર્યા છે. કારણ કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શ્રી મહાપ્રભુજી તો કલ્પવૃક્ષ જેવા છે. અને કલ્પવૃક્ષ નીચે બેઠા હો ત્યારે માંગવાનું ના હોય, જે વિચારો એ પૂરું થઈ જાય. શ્રી મહાપ્રભુજી પણ એવા છે. એમના સાનિધ્યમાં જઈને જે કાંઈ પણ મનમાં જીવ મનોરથ કરે, શ્રી વલ્લભે સઘળા મનોરથોને પૂરા કરવા વાળા છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. જે જે વૈષ્ણવે જે જે ભાવ રાખ્યો, મહાપ્રભુજી સગળ. જેણે લૌકિક માંગ્યું એને લૌકિક આપ્યું, જેણે સેવા માંગી એને સેવા આપી, જેણે અલૌકિક માંગ્યું એને અલૌકિક મળે. તમે વાર્તામાં જુઓ, તમને દરેક પ્રકારના પ્રસંગ જોવા મળશે. ઘણા એવા હતા જેને લૌકિક માંગ્યું, જેણે વિદ્યા માંગી કે મને વિદ્યા મળે. બોલા મિશ્રા આદિનો પ્રસંગ આવે છે. સરસ્વતીજીને પ્રશ્ન કર્યો, તમે તો કહેતા ને કે મારે વિદ્યા નહોતી. તો કહ્યું તો વાકપતિની કૃપા થાય તો શું અસંભવ છે. એવી કૃપા થઈ, મહાપ્રભુજી એવી કૃપા કરી. તો એવા સકલ ઈચ્છેલું આપનારા શ્રી મહાપ્રભુજી છે. પણ વિવેક વૈષ્ણવે રાખવા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. આ તો એવું જ થાય કે કોઈ રાજા પ્રસન્ન થયો ભિખારી પર ને કે માંગ માંગે તે આપો. પેલો કે ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો ને. માણસની વૃત્તિઓ બદલાતી નથી. ક્યાં સુધી માંગ્યા જ કરીશું? અરે મનોરથો પણ એવા કરો કે જેને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીમાં આવી જાય. એવો મનોરથ મનમાં કરો કે જેને ઠાકોરજીને તત્પરતા થાય કે આ ક્યારે મનોરથ કરે, આ ક્યારે કરે, આ ક્યારે કરે. મનમાં એવા વિચાર, એવી ભાવનાઓ મનમાં લાવો કે પૂરું કરવા ઠાકોરજી તત્પર બની જાય. એવી સગવડતા, એવા સંજોગો ગોઠવી આપે કે આપણે ઈચ્છેલો એ અલૌકિક મનોરથ પૂરો થઈ જાય. આપણે તો ઈચ્છા કરીએ, પણ આપણી ઈચ્છામાં ઠાકોરજીની ઈચ્છા ભળે ને ત્યારે મનોરથ થાય. પોતાના માટે કરી હોય ઈચ્છા, પ્રભુ માટે કરી હોય મનોરથ. તો એવા મનોરથો કરો. 252-84 વૈષ્ણવમાં ભગવદીઓ એવા એવા મનોરથો કર્યા. સાચું કહું ને તો આપણને લોકોને મનોરથો કરતા જ નથી આવડતું. મનને માં એવી ઈચ્છાઓ, એવી ભાવનાઓ પ્રગટ કરો કે તમારું ચિત્ત અલૌકિક બન્યું રહે. અને જો વર્ષનું એક મનોરથ નક્કી કરો, 6 મહિનામાં એક મનોરથ મનમાં રાખો કે 6 મહિના એકવાર કરવા, વર્ષે એકવાર આ કરવા, 3 મહિનાનો એક રાખો, મહિનાનો એક રાખો, અઠવાડિયાનો એક રાખો, દિવસનો એક રાખો. આખું વર્ષ તમારું અલૌકિક બનેલું રહેશે. વર્ષનો એક હોય ને કે વર્ષે એકવાર તો આ કરવાનું, કે આપણે અન્નકૂટ તો કરવાનું, મોટો કરવાનો, અન્નકૂટ કરીશું. એટલે ચિંતન રે આખું વર્ષ અન્નકૂટ કરવાનું છે, અન્નકૂટ કરવાનું છે, અન્નકૂટ કરવાનું. 6 મહિને એક નક્કી કરે કે ઠાકોરજીને એક વિશેષ મનોરથ આપણે 6 મહિને કરવા. એટલે 6 મહિનામાં ચિંતન રહે કે આપણે આ એક વિશેષ મનોરથ દર વર્ષે 6 મહિને કરીએ છીએ. 6 મહિના અલૌકિક રહે. 3 મહિનાનો એક વિચારો, મહિનાનો દર મહિને આ એક વિશેષ વસ્તુ પ્રભુ માટે કરવા, નવા વસ્ત્રો કરવા, નવું શૃંગાર, દર મહિને એકવાર નવું. એટલે આખો મહિનો એનું ચિંતન રહે. અઠવાડિયાનું એક નક્કી કરો કે દર અઠવાડિયે એક વિશેષ સામગ્રી એ ઠાકોરજીને ધરવી. તો અઠવાડિયું એ ચિંતનમાં રહે.
દિવસનું એક કરો. જોઈએ તમે નિત્ય લીલામાં વાંચો શું આ? કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદર બાન. ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય? કછુક મનોરથ કે પકવાન. નેગ ભોગ તો હોય, રોજ ઓછામાં ઓછું આટલું ધરીશું એને કહેવાય નેગ ભોગ. પણ રોજ એક મનોરથ મનમાં જાગવો જોઈએ, આજે પ્રભુને આ નવું કરું, આજે પ્રભુને આ નવું કરું. એટલે ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય? આજે નવું શું છે? કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરવાન. અને પ્રભુનો હાથ પહેલો ત્યાં જાય. ભોગ ધરતાય આવડવું જોઈએ, સાજતાય આવડવું જોઈએ. કઈ વસ્તુ પ્રભુને વધારે આગળ ધરાય, કઈ એની પાછળ, કઈ કોની પાછળ. સાજવાનો એક ક્રમ છે આપણે ત્યાં, કેવલ ધરવાનો નહીં, સાજવાનો છે. કઈ રીતે સજાય, કઈ ઉત્તમ સામગ્રી પ્રભુને વધારે પ્રિય હોય એને આગળ રખાય, કઈ વસ્તુને પાછળ રખાય, એનોય આપણે ત્યાં વિવેક છે. જો કેવલ બનાવી લેવું જ પૂરતું નથી હોતું, ધરાવતા આરોગાવતા આવડ કર મનુહાર લીવાવે. નિત્ય લીલામાં તો કહું મનુહાર કરી કરીને લેવડાવે છે, એટલે લેવડાવતા પણ આવડવું જોઈએ. હવે તમે ગમે તેટલું સારું બનાવ્યું હોય, કોઈ મહેમાન ઘરમાં આવે ને લો જમો એમ મૂકો તો એને ભૂખ લાગે? લોકો ના હું તો જમીને જ આવ્યો છું. તો કેવલ બનાવી લેવું પૂરતું નથી હોતું, લેવડાવવાનો પણ એક પ્રકાર હોય છે, ધરવાનો પણ એક પ્રકાર હોય છે. તો આ પણ આવડવું જોઈએ ઠાકોરજી પાસે કે કઈ રીતે એમને લેવડાવવું. જો આપણે ત્યાં દરેક વિવેક છે, શિંગાર ધરતા, આરોગ આવડાવતા, બધું શિંગારમાં લોકો એવા બધા યોગના આસનો ઠાકોરજીને કરાવી દે. શિંગાર કરતા કરતા હલાસન ને વજ્રાસન ને નુપુર ધરાવા હોય તો શીર્ષાસન ને કરાવી દે ઠાકોરજી. આ ઊંધા કરીને નુપુર ધરાવે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવના બધા આસનો, યોગના આસનો ઠાકોરજીને આવડતા હોય. જો શિંગાર ધરતા હોય કઈ રીતે પધરાવા, આમ આડા અવળા ઠાકોર શિંગાર ધરતે ન થવા જોઈએ. અને જરૂર નથી કે બહુ ભારે જ કાયમ કરીએ, બને એટલો ઓછો લગાવ વાપરી ઠાકોરજીને શ્રમ ન પડે એ રીતે શિંગાર ધરવા. કેવલ સારું દેખાય જ શિંગાર નથી, હલકા શિંગારમાં પણ પ્રભુની શોભાની અભિવૃદ્ધિ થઈ શકે છે. અને આપણે ત્યાં તો પ્રાચીન ક્રમ એ હતો, જેટલો ભોગ આવતો હોય ને એ પ્રમાણે શિંગાર ધરાય. રાગ ભોગ અને શિંગાર બેલેન્સમાં હોવા જોઈએ. ઘણાને શિંગારનો બહુ શોખ હોય ને, એટલે ભારે ભારે શિંગારો કરતો જાય, કરાવતા જઈએ, બનાવતા જઈએ, અને ભોગમાં એ જૂની જાણીતી મિશ્રિત ધરતા હોઈએ. તો આપણે ત્યાં ના કહી છે, જેટલા શિંગાર એ પ્રમાણે ભોગે આવવું જોઈએ. જો એ પ્રમાણે ભોગ નથી તો એટલા ભારે શિંગાર નહીં કરાવવા, એમાં શ્રમ પડે. આ વિવેક છે આપણે. મનોરથ હોય તો એ પ્રમાણે સામગ્રી પણ આવી જોઈએ. ખાલી સજાવટનો શોખ હોય અને સજાવટો બહુ ભારે ભારે કરીએ પણ એ પ્રમાણે ભોગ ના આવે તો શ્રમ છે. આ પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં છે. રાગ ભોગ અને શિંગાર એક રૂપ હોવા જોઈએ. જેવા વસ્ત્રો ધર્યા હોય એવા શિંગાર, એવા સજાવટ અને એ પ્રમાણેની સામગ્રી. અને જેવો મનોરથ એ પ્રમાણેની સામગ્રી. બાલ ભાવનો હોય તો એ પ્રમાણેની સામગ્રી, કિશોર ભાવનો હોય તો એ પ્રમાણેની સામગ્રી, એ પ્રકારના શિંગાર, એ પ્રકારના વસ્ત્રો. પ્રાસમાં એક રસ્તામાં હોવું જોઈએ, એક રસ ચાલવો જોઈએ, રસાભાસ ન હોવો જોઈએ. રાગ ભોગ શિંગાર આ ત્રણેયમાં રસાભાસ ન થવો જોઈએ. મનોરથ કયો છે, કીર્તન કયા ગાઈએ છે, શિંગાર કયા ધર્યા, સામગ્રી કઈ ધરી, આ પણ એક સૂક્ષ્મ શ્રમ છે પ્રભુને, એમ પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં છે. આ વિવેક છે સેવાનો. સેવાનો વિવેક એટલે ડિસિપ્લિનમાં ઊભું રહેવું એટલું જ નહીં, ડિસિપ્લિન દરેક વસ્તુમાં છે. એ ભોગ ધરવામાં, શિંગારમાં, પધરાવવામાં, લાવવામાં, સાજવામાં, આ દરેકમાં એક શિસ્ત છે, એક પ્રકાર છે. આ પ્રત્યેકમાં પ્રભુના સુખનો વિચાર છે. અને જો એ વિચાર નથી તો એમને શ્રમ આપી રહ્યા છે. એટલે આ બધું જ વિચારવા, આ બધું જાણવું જોઈએ વૈષ્ણવ. અમે તો નવા, અમને ખબર ન પડે, આમ કરીને છૂટી નહીં જવાનું. મને તો એમ લાગે બ્રહ્મસંબંધ આપો ને એને આઈ કાર્ડ આપ્યું કે આ દિવસે તે લીધું છે, ચેક કરી લેવું જોઈએ કે હવે તો નવો નથી, જૂનો છે. અરે છે જ જૂનો, લીલાનો જીવ છું. નવો તો ભૂતલ પર આવ્યા, બ્રહ્મ સંબંધ લીધે નવા થયા, બાકી આ સેવા કર્મને તો લીલામાં જોઈને આવેલો છે. ભૂલી કેમ શકે વૈષ્ણવ? તો આ બધું ચિંતન કરવાનું, વિચાર કરવાનું. તો શ્રી મહાપ્રભુજી તો નિખિલેષ્ટદાય નમઃ, અખિલ આપનારા છે. જે મનોરથ લઈને જીવ આવે શ્રી વલ્લભ એને પૂર્ણ કરે છે. પણ મનોરથ એવો નહીં કરવો કે વલ્લભને શ્રમ પડે. મનોરથ એને કહેવાય કે એમના સુખનો વિચાર હોય. શ્રી વલ્લભ તો સઘળું દાન કરનારા છે. તો આમ કહી
આગળના શ્લોકનું ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. સબ ગાય. સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. શ્રી ગુસાઈજી શ્રી વલ્લભના સ્વરૂપનું રસપાન કરી રહ્યા છે અને શ્રી વલ્લભના એક એક નામોનું દર્શન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને થાય છે. અને દર્શન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું, સર્વલક્ષણ સંપન્નાય નમઃ. 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 આપ તો સર્વ લક્ષણોથી સંપન્ન છો. પ્રભુના જેટલા લક્ષણો એ બધા આપનામાં બિરાજે છે. સ્વામિનીજીના જેટલા લક્ષણો છે આપનામાં બિરાજે છે. અને એક આચાર્યના જેટલા લક્ષણ હોય એ સર્વ આપનામાં બિરાજે છે. આ ત્રણેય સ્વરૂપ જે ધર્મી રૂપ છે એ ત્રણેયના સર્વ લક્ષણો આપની ભીતર વિદ્યમાન છે. પ્રભુના સર્વ લક્ષણો છે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. સર્વ લક્ષણો આપનામાં છે. પ્રભુ જેવું ઐશ્વર્ય, પ્રભુ જેવું વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય શ્રી વલ્લભમાં છે. અને એના અનેક પ્રમાણો મહાપ્રભુજી આપ્યા છે. પ્રભુ જેવું સામર્થ્ય પ્રદર્શિત કરી સ્વામીજી જેવો ભાવ શ્રી વલ્લભમાં છે. પ્રભુ જેવું સ્વરૂપ, સ્વામીજી જેવો ભાવ અને વલ્લભ જેવી સેવા, આ ત્રણેયના સર્વ લક્ષણો શ્રી વલ્લભમાં વિદ્યમાન છે. આચાર્ય જેવી સેવા, સ્વામીજી સ્વરૂપ અને સ્વામીજીમાં જે પણ ભાવો છે એ સર્વ શ્રી વલ્લભમાં વિદ્યમાન છે. અને ત્રીજું ગુરુ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ અને આચાર્યોચિત જે લક્ષણ છે એ સર્વ લક્ષણ આપનામાં છે. આપ વેદ વેદાંગના પારંગત છો. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ ધર્મ. જે ગુરુના લક્ષણ બતાવ્યા એ સર્વ લક્ષણો આપનામાં વિદ્યમાન છે અને કેવળ વલ્લભમાં જ વિદ્યમાન છે. એમ કહ્યું શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. આટલા લક્ષણ ગુરુમાં બતાવ્યા. કૃષ્ણ સેવા પરમ વિક્ષ, કૃષ્ણની સેવામાં પરમ ચતુર, જાણકાર, આચરનાર શ્રી વલ્લભથી અધિક બીજું કોણ હોય? એવો સમય આવ્યો કે જ્યારે ભોગ ધરવા કઈ નહોતું, ત્યારે ઠાકોરજીની કટોરી વહેંચી, જે સામગ્રી આવી પ્રભુને ધરી, પણ અમારાથી દેવ દ્રવ્ય કેમ ગ્રહણ કરાય? એટલે મહાપ્રભુજીએ પોતે પ્રસાદ ન લેતા ગાયને લેવડાવી દીધો. કારણ કે આચાર્યોચિત મર્યાદા આપ રાખે છે. એક આચાર્યની જે મર્યાદા હોય એ સર્વ મર્યાદાઓ આપ એનું પાલન કરે છે. અને એટલા માટે એ પાલન થાય એના માટે વૈષ્ણવ સમાજ પણ સહાયક રહે કે મર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય. આચાર્યોચિત જે આચાર્ય પરંપરામાં છે એમની મર્યાદા છે. અને એટલે શ્રી મહાપ્રભુજી એ આચાર્યોના સર્વ લક્ષણો વિદ્યમાન છે. શ્રી કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદી રહિતમ ધર્મ. દંભ ન હોય એ ગુરુનું લક્ષણ બતાવ્યું, એ આચાર્યનું લક્ષણ બતાવ્યું. દંભ નથી શ્રી વલ્લભમાં, સહજ છે, સ્વાભાવિક છે, ભીતર છે એ બહાર છે. દંભ ન હોવો જોઈએ, સહજતા હોવી જોઈએ. લોકોને બતાવી દઉં, દેખાડી દઉં, પ્રભાવિત કરી દઉં, આ જે વૃત્તિ છે ને એ આચાર્યત્વના સ્થાનને નીચું કરે છે. જે સહજ હોય, સ્વાભાવિક હોય. જો મારા સદગુણો એ કઈ તમારા ઉપર કરેલો મારો ઉપકાર નથી. આપણી બધાની તકલીફ શું થાય? આપણી અંદર કોઈ સદગુણ હોય ને તો એનો આપણે સમાજ પર કરેલો ઉપકાર માનીએ છીએ. હું સાચું બોલતો એટલે લોકો ઉપકાર માને. હું તો સાચું બોલું છું તોય તમે મારું માન નથી. અરે સાચું બોલવું જ જોઈએ.
તો આપણા સદગુણો એ બીજા પર કરેલા ઉપકાર નથી હોતા. આપણી અંદર સત્ય વાક્યતા હોય, દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય, સૌહાર્દ હોય, અક્રોધતા હોય, તો એ મારા કે તમારા પર કરેલા ઉપકાર ન કહેવાય. આપણે જો એ સ્થાને છીએ તો આપણી અંદર એ હોવું જ જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિએ પોતાના સદગુણો બીજા પર કરેલા ઉપકારો નહીં માનવા. આપણે વૈષ્ણવ છીએ, આપણે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિઓમાં જ ગણાઈએ તો એ આ સદગુણો હોવા જ જોઈએ. મનુષ્યની અંદર આ બધું હોવું જ જોઈએ. અને એ છે તો એનાથી કોઈ મહાન નથી બની જતું, એ માણસ જ બને છે. જો મનુષ્યત્વના જે લક્ષણ આપ્યા છે અને મનુષ્યત્વના જે લક્ષણ પાળે એને ભગવાન બનાવી દે. ખરેખર આ બધું પાળીને એ સારો માણસ બને છે. શ્રેષ્ઠ મનુષ્ય બનવું એ પણ બહુ મોટી વાત છે. કોઈ પ્રાણીને કેવું પડે ઘોડાને કેવો પડે ઘોડો બન, સિંહને કેવું પડે સિંહ બન, હાથીને કેવું પડે હાથી બન. માણસને વારે ઘડીએ કેવું પડે માણસ થા, માણસ થા. વારે ઘડી કેવું. એવું કહેતા ને કે એક તરસ્યો વ્યક્તિ જતો હતો અને દુકાન પર શેઠજી બેઠા હતા અને ભર ઉનાળાનો દિવસ ગળું સુકાઈને ચક્કર આવે. પેલા કીધું કે શેઠજી થોડું પાણી આપો. પેલા કીધું ઉભો રે, હમણાં માણસ આવીને આપે છે. અડધો કલાક થઈ ગયો, પેલાને ચક્કર આવવા લાગ્યા, પડવા જેવો થઈ ગયો. શેઠજી પાણી આપો. કહ્યું ને માણસ આવીને આપે છે. અને હવે તો જાણે મૂર્છા આવી જશે એવી અવસ્થા આવી ગઈ, જાણે પ્રાણ છૂટી જશે એવી અવસ્થા આવી ગઈ. શેઠજી પાણી આપો ને. આટલી વાર થયું. કહ્યું ને તને કે માણસ આવીને આપે છે. ત્યારે પેલા ફકીરે કહ્યું થોડી વાર તમે માણસ બની જાઓ ને તો હમણાં કામ થઈ જશે. માણસ આવીને આપે, માણસ આવીને તમે માણસ થઈ જાઓ. તો એમ મનુષ્યત્વના જે લક્ષણ કયા છે એ જો આપણે ધારણ કર્યા તે કોઈ સમાજ પર આપણો ઉપકાર નથી. હું ક્રોધ ન કરું એટલે મારો કોઈ ઉપકાર કહેવાય? ક્રોધ ન જ કરવો જોઈએ. હું લોભ ન કરું તો મારો કોઈ ઉપકાર કહેવાય? ન જ કરવો જોઈએ લોભ. ઈર્ષા નથી કરતો તો એ કોઈ ઉપકાર નથી. ઈર્ષા ન જ હોવી જોઈએ. અરે કોઈ પણ ધર્મનો માણસ હોય, જૈન હોય, મુસ્લિમ હોય, સ્વામિનારાયણ હોય, વૈષ્ણવ હોય, સારો માણસ જ કોઈ સારો ભક્ત બની શકે છે. પણ જો એ સારો માણસ જ નથી તો એ કોઈ પણ ધર્મમાં જાય એ સારો ભક્ત ક્યારેય નહીં બની શકે. એટલે સારા વૈષ્ણવ બનવા માટે પણ સારા માણસ બનવું જરૂરી છે. અને એટલા માટે સારું તો આચાર્યોના સર્વ લક્ષણો વલ્લભમાં વિદ્યમાન છે, ગુરુના સર્વ લક્ષણ વિદ્યમાન છે. કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદિ રહિતમ નર. શ્રી ભાગવત તત્વજ્ઞ, ભાગવતના તત્વોને જાણનાર આપ છે. ભજે જિજ્ઞાસુરાદરાત, એને ભજવા એમ કહ્યું છે. તો એવા સર્વ લક્ષણ સંપન્ન શ્રી વલ્લભ. પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રૂપ કીધા પોતાને સિદ્ધાંત. રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ. ઉર્ધ્વ પંથે સ્વયશ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ. ગોપાલદાસ કહે પૂર્ણ પુરુષ પ્રમાણ એક બ્રહ્માંડ જેનો યશ ન માયો તેના હુવા કોટી અનંત. હોય ત્યાં થકી વાદિયો જય વસ્યો મુખ ધીમંત. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ. ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. ભક્તિ માર્ગ કેસરી દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજે. તીર્થ સકળ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્યા જયના રૂપ કોટી અનંગ. સર્વ લક્ષણ સંપન્ન ગોપાલ
ગોપાલદાસજી જ્યારે મહાપ્રભુજીનું ચરિત્ર ગાયું ત્યારે એક એક વાતોનું સ્મરણ કર્યું છે. પ્રભુ રૂપ પણ બતાવ્યા, સ્વામીજી રૂપ પણ બતાવ્યા અને શ્રેષ્ઠ આચાર્ય રૂપ બતાવ્યા. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ નામ આવ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ કોમળ પદયા કમળ વિલસે ધન્ય કહું તે દેશ. ધન્ય છે ભૂમિ જ્યાં શ્રી વલ્લભના ચરણારવિંદ પડ્યા. આમ સર્વ લક્ષણ સંપન્નાય નમઃ. આપ તો સર્વ લક્ષણોથી સુશોભિત છો. એ પ્રભુના લક્ષણ હોય, સ્વામીજીના હોય કે શ્રેષ્ઠ આચાર્ય ન હોય, આપના જેવા આચાર્ય ભાવિ ન ભૂતોસ્ત્યપી કોઈ થઈ શક્યું નથી. ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય. અદ્ભુત વાત કરી સપ્તશ્લોકીમાં ગુસાઈજી કે પંડિતાઈ ક્યાંય હોય, ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદિ ન. પણ વેદનું જ્ઞાન બધા પંડિતને હોય જરૂરી નથી. વેદનું જ્ઞાન પણ હોય પણ પ્રભુને જાણી શકે જરૂરી નથી. પ્રભુને જાણી શકે પણ એના સુખનો વિચાર કરી શકે એ સંભવ. અદ્ભુત વાત, સર્વ મતોનું ત્યાં ખંડન બતાવ્યું છે. આ ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય. ક્રિયા સા સોપી શ્રી વ્રજપતિ રતિ નેતિ નિખિલૈ ગુણૈરન્યકો વા વિલસતિ વિના વલ્લભ વરમ. આવા સર્વ ગુણો તો કેવલ ને કેવલ વલ્લભમાં છે. ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિ રેતિ નિખિલે ગુણૈરન્ય કોવા વિલસતિ વિના વલ્લભ વરમ. વલ્લભ સિવાય સર્વ ગુણો કોનામાં સંભવિત થાય? આ શ્લોક ઉપર મેં ટીકા પૂજ્ય શ્રી મથરેશ્વરજીના મુખે સાંભળી હતી. અમેરિકામાં જ્યારે વ્રજ મંદિરનું 20 વર્ષનું જ્યારે એક મહાસંમેલન હતું અને ત્યારે પુષ્ટિ માર્ગની અન્ય ધર્મોથી વિશેષતા આ વિષય પર જ્યારે આપે વચનામૃત કર્યા હતા ત્યારે આનું બહુ સુંદર આપે અર્થઘટન કર્યું. જે ટીકા આચાર્યોએ બતાવી એના પર આપે બહુ સુંદર વચનામૃત કર્યા કે વલ્લભ જેવું બીજું કોઈ ન હોઈ શકે. આ સર્વ માર્ગોમાં કોઈ વિદ્વત્તા હોય, કોઈ જાણકારી હોય, કોઈ એ અલગ 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 માર્ગોમાં વિભિન્નતા બતાવી છે પણ શ્રી વલ્લભ તો યુગલ સ્વરૂપના સુખને જાણનારા છે અને એનાથી અધિક બીજું કાંઈ ન હોય. તો એવા શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે ગુસાઈજીએ કહ્યું સર્વ લક્ષણ સંપન્નાય નમઃ. આપ તો સર્વ લક્ષણોથી સંપન્ન છો. એમ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણના હૃદયમાં એક બીજું નામ શ્રી વલ્લભનું ઉભર્યું અને એ દર્શન કરી શ્રી ગુસાઈજી પ્રભુચરણ બોલ્યા શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. 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 શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન દેનારા શ્રી વલ્લભ છે. એ કૃષ્ણ તત્વ કોણ છે, કેવું છે, શું છે, કેવી એની લીલાઓ છે, આનું જો કોઈએ જ્ઞાન કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું છે. જ્યારે શાસ્ત્રાર્થ ચાલ્યો હતો જગન્નાથપુરીમાં મહાપ્રભુજી પધાર્યા હતા અને ત્યાં રાજા પાસે એક પ્રશ્ન આવ્યો, સૌથી મોટા દેવ કયા, સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટું કર્મ કયું ને સૌથી મોટો મંત્ર કયો. અને જ્યારે સર્વ વિદ્વાનો ત્યાં ઉપસ્થિત હતા ત્યારે બધા પોતપોતાના મતોને મૂકી રહ્યા હતા અને મહાપ્રભુજીએ સભામાં પધાર્યા અને કહ્યું કે આનો જવાબ તો સ્વયં જગન્નાથજી આપશે. મહાપ્રભુજીને થયું કે હું કહીશ તો આપને એમ લાગશે
કે આ કોઈ આચાર્ય છે ને એમણે પોતાનો મત કહ્યો. એટલે શ્રી વલ્લભ અને જગન્નાથજીમાં કોઈ ફરક નથી, એક જ રૂપ છે. ઉલટાનું દમલાજીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શ્રી વલ્લભ અને જગન્નાથજી વલ્લભને શું કરીને જાણો છો, ત્યારે દમલાજીએ કહ્યું તો જગન્નાથજીથી અધિક કરીને જાણું છું. દાન બડો કે દાતા, દાતા તો સ્વયં વલ્લભ છે, એટલે એમને એમનાથી અધિક જાણું છું. કહ્યું કે જગન્નાથજી જવાબ આપશે. કાગળ અને કલમ રાખવામાં આવ્યા, દ્વાર બંધ કર્યા, અને બીજા દિવસે સવારે જ્યારે દ્વાર ખોલ્યો ત્યારે એમાં એક શ્લોક લખ્યો હતો, એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવ કી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. સૌથી મોટો ગ્રંથ ગીતાજી, સૌથી મોટા દેવ શ્રી કૃષ્ણ, સૌથી મોટો મંત્ર પ્રભુનું નામ, અને સૌથી મોટું કર્મ ભગવત સેવા છે. એમ પ્રભુને કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા, જેના રૂપ કોટી અનંત. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું, જ્યાં જ્યાં શાસ્ત્રાર્થમાં મહાપ્રભુજી પધાર્યા, સર્વ વેદો, ઉપનિષદો, ભાગવતજી, ગીતાજી, બ્રહ્મસૂત્ર સર્વના પ્રમાણ આપી અને મહાપ્રભુજીએ કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એ શ્રી કૃષ્ણનું છે, એમ સ્થાપિત કરીને બતાવ્યું. તમે ભાગવતજીમાં એક એક પ્રસંગ જુઓ, દસમા સ્કંદના સુબોધનીજી જુઓ, તમે એ સર્વ સુબોધનીજીમાં દર્શન કરશો તો મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ રૂપે સ્થાપિત કર્યા છે. અને નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ, અને એ જ કૃષ્ણના નામની દીક્ષા સર્વ જીવોને આપી છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત, પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્વ. કૃષ્ણાશ્રય ગ્રંથમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરી. બાકી બધા પ્રાકૃત છે. પ્રાકૃતનો અર્થ શું થાય? તમે જેટલું કરો ને એટલું જ આપનારા છે. એમની આપવાની લિમિટેશન છે. પણ શ્રી કૃષ્ણ કેવા છે? પૂર્ણાનંદો હરિસ્તસ્માત. પૂર્ણ રૂપ કોઈ હોય તે શ્રી કૃષ્ણ છે. અને પૂર્ણને ભજવું એમ કહ્યું, જેવું ભજો એવું પામો. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે, જે જેને ભજે ને પામે, મને ભજનારો મને પામે છે. એ તો ફેબ્રુઆરી મહિનામાં જ્યારે ગીતાજીનું દર્શન કરીશું ત્યારે એક એક રહસ્યોને ખોલવા છે. ગીતાજી વિશે ઘણાની ગેરસમજો ઘણી બધી છે. એ બધી ગેરસમજોને આપણે આખું ક્રમ વાઇઝ લઈશું, એક એક અધ્યાય વાઇઝ. અદ્ભુત છે ગીતાજી, કોઈ ચૂકતા નહીં એમાંથી બેસેલા. એ ગીતાજીમાં ભગવાનની વાણી છે. પ્રભુએ જે ઉપદેશ આપ્યા અર્જુનને નિમિત્ત બનાવ્યા. અર્જુન તો નિમિત્ત છે ને, ઉપદેશ તો સર્વને આપ્યા છે. મહાપુરુષોની વાણી કોઈ એક વ્યક્તિ માટે નથી હોતી. નિમિત્ત ભલે કોઈ એક વ્યક્તિ બને, પણ એ તો સર્વના ઉદ્ધાર માટે હોય છે. મહાપુરુષોની વાણી શાશ્વત હોય છે, ભગવદ વાણી શાશ્વત હોય છે. ભલે પૂછ્યું કોઈ એકે હોય, પણ કહ્યું એક માટે ન હોય, કહ્યું તો બધા માટે હોય. એ મહાપુરુષો કે ભગવદ વાણી જ્યારે પણ હોય, નિમિત્ત એકને બનાવે, પણ સર્વ માટેની સનાતન આજ્ઞાઓ હોય. અને એટલા માટે ભગવદ વાણી કે મહાપુરુષોની વાણી એને કોઈ ટાઈમ ફ્રેમમાં બાંધીને નહીં રાખવું, કોઈ વ્યક્તિ માટે બાંધીને નહીં રાખવું. એ તો સમષ્ટિગત અને શાશ્વત હોય છે. બધા જ કાળમાં સટીક હોય છે. એવું નહીં માનવું કે આ તો સારસ્વત કલ્પની વાત છે, હમણાં શું, આટલા 1000 વર્ષ પહેલાની વાત છે, હવે શું, 500 વર્ષ પહેલાની વાત છે, હવે શું. મહાપ્રભુજી તો 500 વર્ષ પછી એ કહ્યું છે. આ મહાપુરુષોની વાણી, ભગવદ વાણી શાશ્વત હોય છે, કાળની ફ્રેમમાં બંધાયેલી નથી હોતી. અને એટલા માટે મહાપ્રભુજીની કોઈ પણ આજ્ઞા માટે એમ નહીં કેવું કે હવે તો સમય બદલાઈ ગયો છે, આટલા વર્ષો નીકળી ગયા, હવે શું. વર્ષો નીકળ્યા હોય પણ વૃત્તિઓ તો માણસની એ જ છે ને. એ જ કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ માણસના આજે એ નવા ને એવા જ છે. અને એટલા માટે બધી આજ્ઞાઓ એવી ને એવી જ છે. જીવનું અંશત્વ બદલાયું નથી, જીવનો સ્વભાવ, એનું સ્વરૂપ એ જ છે. અને એટલા માટે એ વાણી શાશ્વત છે. પ્રાચીન છે એની કમજોરી નથી, એની તાકાત છે કે આટલા વર્ષો પછી પણ એમને એમ છે. કોઈ જૂનું બિલ્ડિંગ હોય, એની મહત્તા કેમ કે આટલા 1000 વર્ષ પહેલા બંધાયેલું આજે છે, તો એની પ્રાચીનતાને એની વિશેષતા માનીએ છે, એની કમજોરી નથી માનતા. એમ
આ આટલા ગ્રંથો આટલા વર્ષો પૂર્વે કહેવાયા એ એની વીકનેસ નથી, એની વિશેષતા છે. એની કમજોરી નથી, એની વિશેષતા છે કે આટલા વર્ષો થયા છઠ્ઠી આજના છતાંય આજે એટલા જ સટીક છે. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણેવ ગતિર્મમ. શું આ બધી વાતો આજે સટીક નથી લાગતી? કૃષ્ણાશ્રયમાં જે મહાપ્રભુજીએ કહ્યું આજે સાક્ષાત વર્તમાનમાં નથી લાગતું? તો આપની વાણી ત્રણેય કાળ માટે છે, બધા માટે છે. તો શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા શ્રી વલ્લભ છે. પ્રભુ કેવા છે? આનંદ રૂપ પ્રભુને કયા? પ્રભુના એ વિરાટ સ્વરૂપનું વર્ણન પણ ભાગવતજીમાં મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે અર્થઘટન કર્યું છે. 24 અવતારોને પણ મહાપ્રભુજીએ સમજાવ્યા છે. અર્જુનને પણ વિરાટ સ્વરૂપનું દર્શન ગીતાજીમાં થયું છે. પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીમાં જે વિરાટ સ્વરૂપની વાત કરી, જે 24 અવતારોના સ્વરૂપ સમજાવ્યા કે આ એક અવતાર એ વિરાટ સ્વરૂપ પ્રભુના કયા અંગ કયા શૃંગારનું રૂપ છે એની આખી વાત સમજાવી છે. અને એ જ પ્રભુ વ્રજનંદન નંદનંદન બનીને પધાર્યા, એમનું શું સ્વરૂપ છે? મહાપ્રભુજી તો એમ જ માને છે કે અમારા પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય તો ગોકુલમાં જ થયું છે. મથુરાથી તો ધર્મ સ્વરૂપ આવેલું અને ગોકુલમાં ધર્મી સ્વરૂપ પ્રગટેલું. મહાપ્રભુજીનો એવો મત છે કે બંને સ્વરૂપ ભેગા થઈ ગયા, ધર્મ અને ધર્મી. અને અક્રૂરજી જ્યારે લઈ ગયા તો મથુરાથી જે આવેલા એ મથુરા ગયા, ગોકુલ વાળા તો ગોકુલમાં જ રહ્યા છે. ધર્મરૂપ પ્રભુ પાછા મથુરા અવતાર કાર્ય કરવા માટે ગયા, ધર્મી રૂપ પ્રભુ તો ગોકુલમાં જ રહ્યા છે. તો એમનો વાસ ક્યાં છે? કે ગોપીજનોના હૃદયમાં. એ અખંડ વાસ ગોપીજનોના હૃદયમાં ઠાકોરજીનો છે. તો ત્યાં પ્રભુનું માધુર્ય સ્વરૂપ સમજાવ્યું છે, વિરાટ સ્વરૂપે સમજાવ્યું ને માધુર્ય સ્વરૂપ પણ મહાપ્રભુજી સમજાવ્યું. મધુરાધિપતે રખિલમ મધુરમ. અદ્ભુત છે મધુરાષ્ટક, અદ્ભુત છે. એક જે મધુરતાનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો અને કરાવ્યો એ માધુર્ય અદ્ભુત છે. મધુરાષ્ટક કેવું અદ્ભુત છે! ગાવામાં જેટલું સહેલું લાગે, સમજવામાં એટલું જ ભાવાત્મક રસાત્મક અને ગૂઢ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. અખિલમ મધુરમ આ પ્રભુનું સ્વરૂપ. અને એવા અખિલમ મધુરમ પ્રભુને કઈ રીતે ભજવા? સર્વદા સર્વ ભાવે ભજવાના, સર્વ ભાવ પ્રભુ. અચ્છા, તો એ રીતે વ્યવહાર કરવાનો કે ના? વ્યવહાર નહીં, ભાવ એવો રાખો. તો વ્યવહાર કેવો કરવાનો? સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. જેવો સ્વામી સેવકનો વ્યવહાર એવો રાખો, ભાવનાઓ સર્વ કરે. કારણ કે પ્રભુ તો મધુરાધિપતે અખિલમ મધુરમ. એ નિકુંજ નાયક શ્રીનાથજી તો અખિલ મધુર છે. એ કૃષ્ણના સ્વરૂપને મહાપ્રભુજી અદ્ભુત રીતે સમજાવ્યું છે. આ વેણુ ગીતના જે પ્રસંગ જુઓ, પ્રગટ રૂપે શ્રીનાથજી બાવામાં બિરાજે છે. અમારા પ્રભુ રસરૂપ છે, મહાપ્રભુજી કહે છે. અને વિભાવ અનુભાવ સંચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ. એ રસો વૈશ પ્રભુ જીવમાં કઈ રીતે રસરૂપે વહે એનો આખો પ્રક્રિયા મહાપ્રભુએ સમજાવી છે. એ રસરૂપ પ્રભુને રસમાર્ગ દ્વારા અનુભવ કેમ કરી શકાય એની આખી રીત અને પ્રીત મહાપ્રભુજી બતાવે છે. તો શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનારા શ્રી વલ્લભ છે. એટલે જ તો ગોવર્ધનનાથજીને આપણે શું કહીએ? શ્રીનાથજી. શ્રી એટલે વલ્લભ અને વલ્લભના જે નાથ એ શ્રીનાથ. કારણ કે મહાપ્રભુજી આંગળી ચીંધીને કહ્યું કે આ તમારા નાથ છે, એટલે આપણે શ્રીજીને ઓળખ્યા, નહીં તો આપણે ક્યાં એમને ઓળખવાના? તો શ્રી વલ્લભે આપણને બતાવ્યા એ જ શ્રીનાથ. અને આમ પ્રભુનું અને પ્રભુ સેવા સંબંધી જ્ઞાન આપનારા શ્રી વલ્લભ છે. સ્વજ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન, આ ત્રણેયનું જ્ઞાન આપનારા શ્રી વલ્લભ છે. એટલે ગુસાઈજીએ કહ્યું શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ.
શ્રી કૃષ્ણનું અને કૃષ્ણ સંબંધી જ્ઞાન આપનારા શ્રી મહાપ્રભુજી છે, એવા સ્વરૂપને હું નમન કરું છું. આ ત્રણ જ્ઞાન પ્રત્યેક જીવમાં હોવું જોઈએ. સ્વજ્ઞાન, હું કોણ છું અને મારે શું કરવું જોઈએ. સ્વરૂપ જ્ઞાન, પ્રભુનું શું સ્વરૂપ છે, અને સેવા જ્ઞાન, એ સ્વરૂપ કઈ રીતે પ્રસન્ન થાય, એના સુખનો વિચાર કેમ કરાય, આનું જ્ઞાન. આ ત્રણ જ્ઞાન પ્રત્યેક જીવમાં હોવા જોઈએ. અને આ ત્રણેય જ્ઞાનને આપનારા શ્રી મહાપ્રભુજી છે. 84 વૈષ્ણવની વાર્તામાં પણ તમે જુઓ, ભગવત સંબંધી કેટલા જીવોને મહાપ્રભુજીએ જ્ઞાન આપ્યું. આમ ન કરાય, આમ કરાય, આ રીતે સેવા કરાય, પ્રભુનું શું સ્વરૂપ, પ્રભુની કેવી લીલા, આ સગળાનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે એમના ગ્રંથો દ્વારા. અને આજે પણ આપી રહ્યા છે. આપ્યું હતું એમ નહીં, આજે પણ ગ્રંથો દ્વારા આપી રહ્યા છે. તો એવા સ્વરૂપને આપણે નમન કરીએ, શ્રી કૃષ્ણ જ્ઞાનદાય સ્વરૂપને. આગળ ગુસાઈજીએ દર્શન કરી, કારણ કે આ જે સાચો ગુરુ કોણ, જે આ કૃષ્ણનું જ્ઞાન કરાવે. અને એટલા માટે ગુસાઈજીએ ગુરુ રૂપ વલ્લભના દર્શન કરીને વર્ણન કરતા કહ્યું, ગુરવે નમઃ, ગુરવે નમઃ, ગુરવે નમઃ, ગુરવે નમઃ, ગુરવે નમઃ, ગુરવે નમઃ. ગુરુ રૂપ શ્રી વલ્લભને નમન કરીએ છીએ. શાસ્ત્ર આજ્ઞા એવી છે, ગુરુ વગર ભગવાન ન મળે. અને ગુરુ તત્વ કઈ ગાઈડ નથી, ગુરુ તત્વ કઈ મીલનો પથ્થર નથી કે કેટલા દૂર ભગવાન છે. ગુરુ તત્વ એટલે પ્રભુની નિકટતાનો અહેસાસ. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. જ્યારે વિભીષણ હનુમાનજી મળ્યા ત્યારે પણ એને થયું કે હવે રામ મળશે, કારણ હનુમાન મળ્યા. ગુરુ મળ્યા એટલે ભગવાનના મળવાનો ભરોસો, એટલે ગુરુ. સદગુરુ મળી ગયા, ગુરુદેવ મળી ગયા, એટલે એમ લાગે કે જાણે ઠાકોરજી મળી ગયા. અને પુષ્ટિ માર્ગમાં તો એહી તેહી તેહી એહી કછું ન સંદેહી, શ્રીજી ને વલ્લભને ક્યારે બે કરીને જાણ્યા જ નથી. પણ ગુરુની એક એવી મહત્તા છે, ગુરુ તત્વની. વ્યક્તિ ગુરુ નથી, તત્વ ગુરુ છે. અને એ તત્વ જ્યાં દેખાય, એટલે તો આપણે ગુરુને મહારાજ કહીએ. જ્યારે જોતા એમ લાગે આ તો મહારાજ છે, એ મહારાજ, આના હાથે મારો ઉદ્ધાર લખાયો છે, એવું જેને જોઈને લાગે એ ગુરુ છે. કે મારું કલ્યાણ, મારો ઉદ્ધાર આના હાથે લખાયો છે. અને ગુરુ તત્વ જ્યારે જીવનમાં પ્રવેશે છે, ત્યારે ક્ષણે ક્ષણ આનંદમય બની જાય છે, ભક્તિમય બની જાય છે, કૃષ્ણમય બની જાય છે. જેને જોતા પ્રભુની યાદ આવવા લાગે, જેની પાસે બેસીને મન પવિત્ર થવા લાગે, જેની નિકટ જતા પાપ ધોવાઈ ગયા હોય એવું લાગે, જેના ચરણનો સ્પર્શ કરતા ભગવાનને અડીને આવ્યા હોય એવો આનંદ લાગે, એ ગુરુ તત્વ છે. અને તત્વ જ્યાં વિદ્યમાન થાય, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી મહાપ્રભુજીએ ગુરુને વંદન કરતા બતાવ્યું કયું તત્વ ગુરુ તત્વ છે. અજ્ઞાન તિમિરાન, જે અજ્ઞાન રૂપી અંધકારને, કારણ કે આ અંધકાર આપણા બધાના જીવનમાં છે, અજ્ઞાનનો અંધકાર, અને એનાથી આંધળા થયેલા આપણે બધા. અને જે તત્વ જ્ઞાનનું અંજન આંખોમાં આંજી દે, અને આંજે જ્ઞાનનું તત્વ એટલે હું જ્ઞાની થયો એમ ભક્તને લાગે. અંજન કયું જ્ઞાનનું, અને અંજન જે આંખોમાં લગાયું હોય ને એ આંખને ક્યારેય ન દેખાય. જે આંખમાં કાજલ લગાયું એ આંખને કાજલ દેખાય? સામે વાળા એ આંખને જોઈને પ્રસન્નતા કરે કે તમારી આંખમાં કાજલ બહુ સુંદર લાગે છે, પણ જે આંખને લગાયું એને ન દેખાય. તો જ્યારે જ્ઞાન ગુરુની કૃપાથી પ્રગટે ને, તો જેની અંદર પ્રગટ્યું હોય એને તો એમ જ લાગે કે હું તો કંઈ જ જાણતો નથી, મને તો કંઈ ખબર નથી, હું તો કંઈ જાણ્યું જ નથી, સમજ્યું જ નથી. પણ સામેવાળાને અહેસાસ થાય કે આના પર ઠાકોરજીની કેવી, ગુરુની કેવી કૃપા થઈ, કેવું ઠાકોરજીના સુખનો વિચાર કરે છે, કેટલી એને જાણકારી છે. આ ગુરુ કૃપા, જેના પર કૃપા થાય એને તો એમ લાગે કે હું તો દોષોથી ભરેલો છું, કંઈ જાણતો નથી. પણ સામેવાળાને ખબર પડી જાય કે આને પર આંખમાં ગુરુએ અંજન હાંજી દીધું છે. ગુરુ દ્રષ્ટિ આપે, આંખ ભગવાન આપે, પણ ગુરુ તો દ્રષ્ટિ આપે. गुरु बिन ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन करे,
कौन करे गुरु बिन ऐसी कृपा कौन करे પુષ્ટિ માર્ગમાં ગુરુ શ્રી વલ્લભ આ સર્વ ગુણો એમનામાં વિદ્યમાન છે અને એ જ આપણને સૌને બ્રહ્મ સંબંધ આપી ઠાકોરજી સાથે આપણો મેળાપ કરાવે છે. આપણા હાથને કહી સોંપત શ્રી ગોવર્ધન નાથે ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવી દે. પણ જ્યારે હાથ વલ્લભના હાથમાં જીવ આપે અને પ્રભુ તરફ લઈ જતા હોય ત્યારે વૈષ્ણવ એમ કહે, હે વલ્લભ, આપના હાથમાં હાથ મેળવી જે આનંદ આવી રહ્યો છે, હવે આ હાથને છોડી પ્રભુના હાથમાં ના આપશો. કારણ આ બે ભેદ બુદ્ધિ અમને ના આપતા કે પ્રભુ જુદા અને વલ્લભ જુદા. હે વલ્લભ, અમને તો આપમાં જ પ્રભુ દેખાય છે. અમારા નાગજી ભટ્ટ 252 માં પહેલી વાર્તા ગુસાઈજીની સ્વરૂપમાં એટલી આસક્તિ સદાય શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યા કરે અને ગુસાઈજી એમને શ્રીનાથજીની સેવામાં રાખી દીધા. આવેલા ગુસાઈજીની સેવા કરવા અને ગુસાઈજીએ શ્રીનાથજીની સેવા સોંપી. રોજ શ્રીનાથજીને શૃંગાર ધરે, ભોગ ધરે અને આંસુ સારે. રડે ન રહેવાયું. કારણ રડે એટલા માટે કે ગુસાઈજી, હું તો આપની સેવા કરવા આવે, મને આપે અહીંયા રાખ્યો. ન રહેવાયું એટલે પત્ર લખ્યો, શ્લોક લખ્યો કે હું તો ભમરો બની તાજા સરોવરમાં ખીલેલા તાજા કમળનું રસ લેવા માટે આવ્યો, અને એ ભમરો ઉડતો ઉડતો કોઈ સોનાના કમળમાં બીડાઈ જાય તો હે ગુરુદેવ, મારી સાથે આવું ન કરતા. હે ગુરુદેવ, હું તો ગુસાઈજી રૂપ તાજા ખીલેલા કમળનો રસ લેવા આવેલો અને શ્રીનાથજી બાવા રૂપી સોનાના કમળમાં ફસાઈ ગયો છું. મને અહીંયાથી કાઢી આપની સેવામાં રાખો તો મારા ચિત્તને આનંદ થાય. આ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં ગુરુનું સ્વરૂપ. માલા તિલક મનોહર બાનો, માલા કંઠમાં ધરાય, ધરે ને ધરાવે. ગુરુની કૃપાથી તિલક મસ્તક પર પડે. આ તો વૈષ્ણવની શોભા છે. હું સેવક બન્યો છું અને સેવક બનવાનું ગૌરવ ગુરુ આપે છે. શ્રી મહાપ્રભુજીની એવી કૃપા. અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ ને, રામદાસજીને પંખો કરવાની સેવા કહી કે ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે પંખો કરજે, પણ એક વસ્તુ યાદ રાખજે, આંખો ખોલતો નહીં. આ લીલાના દર્શન કરવાનો તારો અધિકાર નથી. પંખો કરતા હોય ઠાકોરજીને, ભોગ આરોગતા હોય રાજભોગનો, શ્રીનાથજી બાબા સરકારે પરીક્ષા કરી, રામદાસ આંખ તો ખોલ, જો હું કેવો ભોજન આરોગી રહ્યો છું, રાજભોગ આરોગી રહ્યો છું, આવા દર્શન તને ફરી ક્યારે મળશે? ખોલી લે આંખ, કરી લે દર્શન. ત્યારે રામદાસે હાથ જોડીને કહ્યું, જયરાજ, મારા ગુરુની આજ્ઞા નથી. કારણ કે દર્શન કરવું એમાં મારું સુખ છે, આપને શું સુખ થશે? અને મારા ગુરુદેવ વલ્લભે શીખવાડ્યું છે, જેમાં આપણું સુખ હોય એવું કર્મ નહીં કરવું, જેમાં પ્રભુનું સુખ હોય એ જ સેવા છે. એટલે જયરાજ, ક્ષમા કરજો, પણ હું આંખો નહીં ખોલું. અને પ્રસન્ન થઈ ગયા ઠાકોરજી. તે તારા ગુરુદેવની લાજ રાખી. દમલાજીના ખોળામાં પડેલા વલ્લભ અને છુમ 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 કરીને આવતા ગિરિરાજની ઉપરથી શ્રીનાથજી બાવા. दमलाजी हाथ ऊंचो करो, ठहर जाओ ठाकुर जी, वहीं खड़े रह जाओ, आपके नुपुर के ध्वनि से मेरे श्री वल्लभ जाग जाएंगे. ठाकुर जी तो उभा रही गया आमने आम. અને જ્યાં શ્રી વલ્લભે નેત્રો ખોલ્યા, જોયું પર્વત ઉપર શ્રીનાથજી બાવા ઠાડા છે. અરે બાવા પધારો, નીચે પધારો. ગોદમાં બેસાડ્યા લાલનને, શ્રીનાથજી બાવાને. બાવા દૂર કેમ ઠાડા હતા? આપના સેવકે આવવા ના દીધો. અરે દમલા, પ્રભુને કેમ રોક્યા? જયરાજ, આપ પોડી રહ્યા હતા ગોદમાં અને નુપુરનો ધ્વનિ કરતા કરતા પધારે અને આપની નિંદ્રામાં ભંગ થાય તો મારો તો સેવક ધર્મ જાય. કારણ કે હું શ્રીનાથજીને ક્યાં ઓળખવાનો? આ તો આપે બતાવ્યા કે આ પ્રભુ છે એટલે અમે ઓળખીએ. હે વલ્લભ, અમે તો આપને ઓળખીએ અને આપ જે અમારા માથે પધરાવી દો એ જ અમારા માટે તો પ્રભુ છે. આ તો શ્રીના નાથ, વલ્લભના નાથ છે. એવા ગુરુ રૂપ શ્રી વલ્લભને વંદન કરીએ. આગળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે દર્શન કરતા આજ્ઞા કરી.
સ્વાનંદ તુંદિલ દિલાય નમઃ. સ્વાનંદ તુંદિલાય 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 નમઃ. શ્રી વલ્લભ પોતાના આનંદ વડે જ તુષ્ટ છે. આ રસમય સ્વરૂપનું પ્રમાણ. સ્વયંના આનંદમાં પુષ્ટ શ્રી વલ્લભ છે, તુષ્ટ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ અપને રસ में ભીંજે. સ્વયંના રસમાં જ શ્રી વલ્લભ મગ્ન છે. જો વ્યક્તિ હોય ને સાધારણ, એને આનંદ કરવા, સુખ મેળવવા, દુઃખ મેળવવા, કોઈ પણ ભાવનાનો આનંદ લેવા માટે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની જરૂર પડે. આવું થયું તો આનંદ આવ્યો, આવું થયું તો સુખ થયું, આવું થયું તો દુઃખ થયું. પોતાની ભીતર રહેલી ભાવનાને માણવા માટે એને કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની જરૂર પડે. પણ શ્રી વલ્લભ તો અપને રસ में ભીંજે. સ્વાનંદ તુંદિલઃ, સ્વયંના આનંદમાં જ તુષ્ટ છે. કારણ કે શ્રી વલ્લભની ભીતર, વલ્લભના રોમ રોમમાં વૃંદાવન સંપત્તિ અંગ અંગે, રૂવાડે રૂવાડે પ્રભુની વ્રજની અખંડ લીલાઓ ચાલી રહી છે. અને શ્રી વલ્લભ પોતાના જ સ્વરૂપમાં થતી આ બધી લીલાઓના રસમાં મગ્ન છે. અને એટલા માટે શ્રી વલ્લભને બહારની કોઈ પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુની જરૂર નથી પડતી. જે સ્વયંના આનંદમાં રત હોય. વૈષ્ણવ પણ આપણે ભગવદી ચરિત આદિમાં જુઓ તમે તો એ લીલા, એક વૈષ્ણવે મને પ્રશ્ન કરેલો કે આ 84 વૈષ્ણવ આદિની વાર્તા વાંચી તો અત્યારે તો આપણે સત્સંગ કરીએ તો 84 વૈષ્ણવની વાર્તા વાંચીએ, 252 વૈષ્ણવની વાર્તા વાંચીએ, 16 ગ્રંથો વાંચીએ, તો એ સમયે વૈષ્ણવ સત્સંગ કરતા તો શેનો સત્સંગ કરતા? કારણ કે એ સમય તો કઈ નહોતું. આજે 84 વૈષ્ણવનું ચરિત્ર જોઈએ તો 84 વૈષ્ણવ જયારે શરણે લીધા ત્યારે તો બધા પાસે કોઈ ગ્રંથો કે આવી 84 વૈષ્ણવની વાર્તા કે તો હતું જ નહીં. શેનો સત્સંગ કરતા? કે દેભાન ભૂલી જતા. બે ઘડી જીવ્યા આપણે કહીએ છીએ ને આનંદ, બે ઘડી જીવ્યાનો આનંદ પેલું પારી પર લખતા ગયા. ત્યારે મેં જ કહ્યું કે પોતાનું મૂળ જે લીલાત્મક સ્વરૂપ છે અને એ સ્વરૂપ લીલામાં બિરાજે જ છે, અને એ લીલામાં જે અખંડ સેવા ચાલી રહી છે એની ચર્ચા, એનું રસપાન આ ભગવદી જનો મળીને કરતા. પોતાનું જે લીલાત્મક સ્વરૂપ છે એની વાત, કે લીલાના જીવો જીવો છે. તો સ્વ આનંદ તુંદિલઃ, વલ્લભ અને વલ્લભી જનો એ સ્વયંના આનંદથી તુષ્ટ છે. જે સાચો પરમ વૈષ્ણવ હોય એને તો કોઈ એનો ભાવ કોઈના પર પરાધીન ન હોય. આપણે તો ભાવ, આનંદ, સુખ બધું બીજા પર પરાધીન. આ મળ્યા તો, આનું સાંભળ્યું તો, આ વાંચ્યું તો ભાવ જાગ્યો. શ્રી વલ્લભ તો સ્વાનંદ અપને રસ, રોમ રોમ રસ છલકે. શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે. વલ્લભના તો રૂવાડે રૂવાડે આ ભગવદ રસ છલકી રહ્યો છે, વહી રહ્યો છે. અને શ્રી વલ્લભ અપને રસ में ભીને, સ્વયંના રસમાં ભીંજાયેલા શ્રી વલ્લભ છે. અને એટલા માટે તો રહપ્રિય છે. રહપ્રિય, એકાંત પ્રિય કોણ હોઈ શકે? જેને સ્વયંમાં આનંદ અનુભવાતો હોય એ જ એકાંતમાં આનંદ માણી શકે. નહીં તો સાધારણ જેની મન બહુ લાલસા વાળું હોય ને એને એકલતા ન ગમે. જોજો, એકાંત ન ગમે. એકાંત કોને ગમે? જેનો એક જ કાંત હોય. ભક્તાહ એકાંતિનો મુખ્યાહ, નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું. એક જ કાંત, એક જ પ્રિયમાં જેનું સમગ્ર ચેતના લાગેલી હોય એ જ એકાંતમાં આનંદ માણી શકે. અને વલ્લભ આવા રહપ્રિય. એટલે તો શ્રી મહાપ્રભુજી જ્યાં પણ તમે બેઠકજી જુઓ, લગભગ બધી ગામની બહાર, તળાવ કિનારે, વૃક્ષની નીચે બહાર હોય. કારણ કે રહપ્રિય છે, એકાંત પ્રિય છે. કારણ સ્વાનંદ તુંદિલઃ. આપ તો સ્વયંના આનંદમાં ઉલટાના બીજા આવીને આનંદનો વિક્ષેપ કરી જાય. બાકી શ્રી વલ્લભને કોઈ ગ્રંથની, કશાના આશ્રયની જરૂર નથી.
સ્વયંના ભગવદ રસનું પાન કરે છે. એમ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગળના નામનું દર્શન કરતા આજ્ઞા કરે. પદ્મદલાયત વિલોચનાય નમઃ. 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 પદ્મદલ, પદ્મ એટલે કમળ, દલ એટલે કમળની વચ્ચેનું દલ હોય એમ. દલાયત અને વિલોચનાય નેત્રો વાળા શ્રી વલ્લભ છે. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. જો આટલા લોકોના નેત્રો એક સરખા છે, શ્રી ઠાકોરજીના, યમુનાજીના અને શ્રી મહાપ્રભુજીના. આ ત્રણેયના નેત્રો કમળ જેવા છે, કમળની પાંખડીઓ જેવા. કમલ સી અખિયા. એમ તો કહેવાય કે ઠાકોરજીના શ્રીઅંગમાં 10 કમળ છે. 2 નેત્ર કમળ, મુખ કમળ, 2 હસ્ત કમળ, હૃદય કમળ, નાભી કમળ, 2 ચરણ કમળ, 1 હાથમાં કમળ, અનેક કમલો બિરાજે છે. દેખે 10 કમલ, 20 કમલ એક ઠોર, 10 કમલ એક ઠોર. ગુડ પદોમાં સુરદાસજી આદિમાં આપણે દર્શન કરીએ છીએ. તો શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ. કમળ જેવા નેત્રો આપના. કમળ કેમ કયા? કમળ શીતલ હોય, સુંદર હોય, કોમળ હોય અને નિસ્સંગ હોય. કાદવમાં રહેવા છતાંય કમળ સ્પર્શ કરતો નથી. સંસારમાં રહેવા છતાંય અનાસક્ત નેત્રો, શીતલ નેત્રો. શ્રી વલ્લભની દ્રષ્ટિ જેના પર પડે એના જન્મ જન્માંતરના તાપ શાંત થઈ જાય. કૃપા કટાક્ષ નિહાર. કોમળ હોય. વલ્લભની દ્રષ્ટિમાં કઠોરતા નથી, કોમલતા છે, કરુણા છે, દયા છે, પ્રેમ છે, રસથી ભરેલા નેત્રો છે. અને એટલા માટે જ આપણે ત્યાં અર્ધમિલિત લોચન હોય છે. પરમ રસા અવસ્થાના નેત્રો છે અર્ધમિલિત લોચન. સામે દ્રષ્ટિ નથી, ઝૂકેલી દ્રષ્ટિ છે, રસમગ્ન નેત્રો છે. તો કોમળ, શીતલ અને સુંદર, પરમ સુંદર છે. એ લાલીમાં 4 રંગ આપણે કહીએ છીએ નેત્રમાં. શ્યામ કીકી હોય, પીત રંગ હોય, લાલ રંગ હોય ને શ્વેત રંગ હોય. આ 4 રસ, 4 ભાવ શ્રી વલ્લભની દ્રષ્ટિમાં બિરાજે છે. 4 ગોપીજનોના રંગ છે ને, સ્વામીજીનો પીત, યમુનાજીનો શ્યામ, ચંદ્રાવલીજીનો શ્વેત અને યમુનાજીનો શ્યામ. તેમ આપણે 4 રંગ કહીએ, લલિતાજીનો લાલ. 4 રંગ વ્રજભક્તોના ભાવથી બિરાજે છે. તો આમ કમળની નેત્રવાળા શ્રી વલ્લભ છે. આગળનો શ્લોક ગાન કરતા શ્રી ગુસાઈજી ચરણ આજ્ઞા કરે. કૃપાદ્રગ વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિય પતિ રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિભક્ત સેવિત. કૃપાદ્રગ વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિય પતિ રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત ભક્ત સેવિત. કૃપાદં વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદ્રગ વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદં વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદ્રગ વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદં વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાદ્રગ વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપાયુક્ત, કૃપાદ્રગ વૃષ્ટિ એટલે કૃપાયુક્ત વૃષ્ટિ અને કૃપાયુક્ત નેત્ર કટાક્ષો નિરંતર વરસાવાથી અત્યંત આનંદિત પોતાના દાસ દાસીઓના પ્રિય એવા શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ જે જીવ શરણે આવ્યા છે
એના ઉપર અનેક પ્રકારે કૃપા કરે છે. પૂર્વમાં પણ મેં કહ્યું હતું નેત્રો દ્વારા, મુખ દ્વારા, હસ્ત દ્વારા અને ચરણ દ્વારા. અહીંયા કહ્યું નેત્રો દ્વારા અનેક પ્રકારની નિરંતર કૃપા વરસાવી. શ્રી વલ્લભ પોતાના નિજજનો પર કૃપા કરે અને કૃપા કરે અને કૃપા રસમાં ભીંજાયેલા એ નિજજનોના પરમ પ્રિય શ્રી વલ્લભ છે, જેના ઉપર શ્રી વલ્લભની કૃપા થાય. નેત્રો દ્વારા અનેક ભાવોને પ્રગટ કરવામાં આવે. આ નેત્રો એ તો હૃદયનું અંતઃકરણનું પ્રતિબિંબ છે. મનમાં ચાલતા ભાવો નેત્રો દ્વારા પ્રગટ થઈ જાય. આંખો આપણા મનનું દર્પણ કહેવાય છે. હૃદયમાં રહેલા જે ભાવો છે, ભલે આંખો બંધ કેમ ના હોય, તો એ ભયથી બંધ થઈ છે, શાંતિથી ભય બંધ થઈ છે. જો બંધ આંખો પણ કેટલા ભાવો પ્રગટ કરે, ખુલ્લી આંખોમાં તો કેટલા ભાવો હોય. ઉપર જોતો હોય તો કે વિચારે છે, નીચે જુએ તો કે ઉદાસ છે, આમ 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 કીકીઓ ફરતી હોય તો કે ચિંતામાં છે. કેટલા બધા ભાવો નેત્રો દ્વારા પ્રગટ થતા હોય છે. શ્રી વલ્લભ અનેક પ્રકારે કૃપા કટાક્ષ કરે છે. જેવા ભાવનું દાન કરવું હોય એ પ્રકારે દ્રષ્ટિ કરે. કાહુ સો નૈના જોડે, કાહુ સો મુખ બરોડે, મેરો પિય રસિયા રે. પદોમાં તો ગાઈએ છે. ઠાકોરજી પણ કેટલા પ્રકારની દ્રષ્ટિ કરે છે, કેટલા કેટલા પ્રકાર. સ્વયં ગોપી ગીતમાં ગોપીજનો યાદ કરે છે ઠાકોરજીની દ્રષ્ટિને. શરદુદાસયે સાધુ જાત સરસી જો શ્રી સુરત નાથ તે શુલ્ક દાસિકા વરદ વિઘ્ન તો દેહ કિમ વદ. કાર્ય મેરે સાથ ઓ આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના હવે. ત્યાં ગોપીઓ પ્રભુની દ્રષ્ટિને યાદ કરે છે. પ્રભુ બાકી ચિતવંતી આપ અમારી ઓર દ્રષ્ટિ કરો ને, અમને એમ લાગે જાણે આપ અમારો વધ કરી રહ્યા છો. કારણ કે દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી પણ બાણ બની જાય અને અમારા હૃદયને વિંધે છે. એમ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ રોષક દૃક્પાદ સંતુષ્ટ. અનેક પ્રકારની દ્રષ્ટિઓ છે. વૈષ્ણવના દ્વેષી હોય, વૈષ્ણવને પ્રતાડિત કરતો હોય તો રોષ દૃષ્ટિ પણ કરે, અને નિજજન આવે તો કૃપા દ્રષ્ટિ પણ કરે. પ્રભુની પણ બે પ્રકારની દ્રષ્ટિ કહી. ત્યાં વિશ્વસ્તુતિ આદિમાં કહ્યું કે દ્રષ્ટિ માત્રથી મેં બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે. અર્જુન તારે તો ખોળિયા પાડવાના છે. એમ ગીતાજી સમયે જ્યારે પ્રભુનો રથ ઉભો રહ્યો અને બધાને જોયા અને દ્રષ્ટિ માત્રથી આયુષ્યનું હરણ કરી લીધું. આ કાલ દ્રષ્ટિ. અને નિજ ભક્તો પર જ્યારે ઠાકોરજી દ્રષ્ટિ કરે એ કૃપા દ્રષ્ટિ છે. આમ અનેક પ્રકારની દ્રષ્ટિ શ્રી વલ્લભ કરે છે. શ્રી ગુસાઈજી બીજું નામ પ્રગટ કરતા કહ્યું પતયે નમઃ, પતયે નમઃ, પતયે નમઃ, પતયે નમઃ, પતયે નમઃ, પતયે નમઃ. હે વલ્લભ, આપ અમારા પતિ છો. જે પાલન કરે, જે રક્ષણ કરે એ પતિ. આપ શરણે આવેલા જીવોનું રક્ષણ કરવા વાળા છો, પાલન કરવા વાળા છો, પોષણ કરવા વાળા છો. કોઈ પણ પ્રકારનો જીવ આવી જાય પણ એની વૃત્તિઓને વાળી આ ભગવત સેવામાં જોડી દો છો. સાચા પતિ તો આપ છો.
ગોપીજનો પણ જ્યારે ઠાકોરજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ઠાકોરજીએ કહ્યું તમારા પતિ, ભાઈ, બંધુ, સખા, પિતા, મિત્રો તમારી પ્રતીક્ષા કરતા હશે. અને ત્યારે ગોપીજનો કહે એ તો લોકના સંબંધી છે, દેહના સંબંધી છે, આત્માના પતિ તો આપ છો એમ વેદ કહે છે. અને આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી એમ ઉપનિષદ કહે. એક જ આત્મા સર્વમાં વ્યાપેલો છે. એ જ પરમાત્મા સર્વમાં, એ જેટલા બેઠા છે, દેહ બધાના જુદા છે, પણ આત્મા તો બધાનો એક જ છે. અને એક જ આત્મા સર્વમાં વ્યાપેલો હોવાને કારણે આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી, સર્વપ્રિય લાગે છે. એટલે કે પ્રભુ એ બધાની ભીતર પણ અમને પ્રેમ એટલા માટે હતો કે આપ જ એ બધાની ભીતર આત્મા રૂપે બિરાજેલા હતા. આત્માને કારણે સર્વપ્રિય લાગે છે, ઉપનિષદ કહે છે. અને એ બધા પ્રિય એટલા માટે જ લાગતા હતા કે આપ બધાની ભીતર હતા. અને પ્રભુ એ બધા દેહને છોડ્યા છે, પણ એ બધી ભાવ તો અમે લઈને જ આવે છે. હવે આપ જ પિતા, આપ જ બંધુ, આપ જ સખા, આપ જ પતિ, સર્વ ભાવો લઈને આવ્યા છે. દેહ બધા મૂકી દીધા. હવે સર્વ ભાવો કેવલ આપનામાં, સર્વદા સર્વ ભાવેન ભજનીય વદામે. સર્વ ભાવ આપનામાં છે. આત્મ ભક્તોનો સર્વાત્મ ભાવ છે. મર્યાદા ભાવ, સર્વાત્મ ભાવ એટલે કે સર્વમાં આત્મા ભગવાન દેખાવા, આ મર્યાદાનો ભાવ. અને પુષ્ટિ સર્વાત્મ ભાવ કે સર્વ ભાવો આત્મા એવા ભગવાનમાં થઈ જવા. તો પતયે નમઃ, હે વલ્લભ આપ પતિ છો, આપ જ સાચા પાલન કરતા છો. ગોપી ગીતમાં ગોપીઓ એક જગ્યાએ કહ્યું હતું કે જ્યારે પ્રભુ શરણાગતનું રક્ષણ કરવું એ ઈશ્વર ધર્મ છે. લક્ષ્મીજી આપના પત્ની છે, આપ કહો છો કે હું એનું રક્ષણ કરું કારણ કે પત્ની છે, તો પત્નીનું રક્ષણ કરવું એ સાધારણ ધર્મ, પણ શરણાગતનું રક્ષણ કરવું એ ઈશ્વર ધર્મ છે. અને શ્રી વલ્લભ શરણ આયે સોહી તારે જે જન શરણ આયે. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. હું જેવો પણ છું આપનો છું. અને આપ શરણ આવેલા જીવોનો દોષ જોયા વગર એ જીવનો સ્વીકાર કરો છો. આપ સાચા શરણ પ્રતિપાલ છો. શરણ પ્રતિપાલ 3 જણા છે, ઠાકોરજી, મહાપ્રભુજી અને યમુનાજી. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની, શરણસ્થ સમુદ્ધારમ. શરણ આવેલા જીવોનો ઉદ્ધાર કરવા વાળા છો. હે વલ્લભ, સાચા અર્થમાં પતિ આપ જ છો, કારણ કે પતન કરતા રોકે એ જ પતિ. અને અમે હજારો જન્મોથી વિખુટા પડેલા, અમારું પતન સંસારમાં થયું, પણ આપ પોતે વલ્લભ રૂપે પધારી અમારો હાથ પકડી અમારો ઉદ્ધાર કર્યો, એવા પતિ આપ છો. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. અબ જીને છાડ દે હું મોહી કરતે. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ. ભલે બુરે સૌ તેરે વલ્લભ, ભલે બુરે સૌ તેરે. बाहर गहे की लाज मन धरी हो. बाहर गहे की लाज मन धरी हो. नाही भरोसो अब जीन कर दे. जैसो तैसो तिहारो श्री वल्लभ. अब जीन छाड़ देऊं मोही करते. जैसो तैसो तिहारो श्री वल्लभ. સાંઈજીએ દર્શન કરીને કહ્યું પતયે નમઃ. આ આત્માના પતિ આપ છો. પોષણ કરનારા, પાલન કરનારા, પતન કરતા બચાવનારા આપ છો.
આગળ દર્શન કરી ગુસાઈજી પ્રભુ ચરણ બોલ્યા, રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃક્પાદ સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃક્પાદ સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃક્પાદ સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષવાળી દ્રષ્ટિ કરી, દ્રષ્ટિથી ભક્તોના દ્વેષ કરનારા શત્રુઓને ભસ્મ કરનારા આપ છો. એવા શ્રી વલ્લભને વંદન કરું છું. જે ભક્તનો દ્વેષ કરે, શ્રી મહાપ્રભુજી એના તરફ રોષ દ્રષ્ટિ કરે છે. અને એટલા માટે સદાય બચવું, કોઈ પણ ભક્તથી દ્વેષ નહીં બાંધવો. અનેક અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, જેણે જેણે વૈષ્ણવનો દ્વેષ કર્યો, મહાપ્રભુજી એને ક્ષમા નથી કરે. એટલે જીવનમાં સાવધાન રહેવું, કોઈ વૈષ્ણવનો અપરાધ મારાથી ન થઈ જાય, એનાથી સાવધાન રહેવું. શ્રી વલ્લભ એના તરફ રોષ દ્રષ્ટિ કરે છે. અણુ ભાષ્યમાં તો સુંદર ચર્ચા કરી કે આપણે કહીએ કે વૈષ્ણવનો આ છેલ્લો જન્મ છે, તો પછી એના પાપ અને પુણ્યનું શું થાય, એ ક્યાં જાય? તો મહાપ્રભુજીએ કહ્યું, જે વૈષ્ણવથી સ્નેહ કરતો હોય ને, બધા પુણ્યો એ ભોગવી લે. અને જે વૈષ્ણવનો દ્વેષ કરે, એને આ વૈષ્ણવના બધા પાપ ભોગવવા પડે, અને આ પાપ પુણ્યથી મુક્ત થાય. એટલે જો તમારે બીજાના ભોગવવા હોય તો કરજો. તો બધા સમજદાર છો, મારે આખું પૂરું કરવાની જરૂર નથી. એટલે જ્યારે જ્યારે તમે કોઈ વૈષ્ણવનો દ્વેષ કરો છો, એટલે તૈયાર રહેજો, એના કરેલા બધા અપરાધો તમારે ભોગવવા પડશે. એટલે ભલે તમારું બગાડે, ચલો આટલું તો બગાડ્યું, પણ દ્વેષ કરીને એના પાપે હું ભોગવું, એટલે એ જ સમય ક્ષમા કરી દેવા. અનેક વાર્તામાં પ્રસંગોમાં આવે, વિષ્ણુ દૂતે પેલાને માર્યા, એવા અનેક પ્રસંગો આપણે ત્યાં 84 વૈષ્ણવમાં છે. વૈષ્ણવ હોય ને, એની તો દેવતાઓ પણ રક્ષા કરે છે. દેવતાઓ પણ એ વૈષ્ણવની રક્ષા કરે, એનો આદર રાખે છે. વાર્તા પ્રસંગ જો, પેલા આડા મંદિરમાં સૂઈ ગયા તો આખી રાત દેવી ઊભા રહ્યા. પેલા ભક્તે પૂછ્યું કે આ પધાર્યા કેમ નહીં? કે વૈષ્ણવને ઓળંગીને મારાથી કેમ હવાય? તો વૈષ્ણવની મર્યાદા તો દેવતાઓ પણ સાચવે છે. પેલું વાર્તા પ્રસંગમાં આવે ને કે કોઈ વૈષ્ણવ ઘરે આવ્યું અને વરસાદનો સમય, સૂકા લાકડાની, ભૂખ્યા વૈષ્ણવને કેમ ઘરેથી જવા દેવાય? પ્રસાદ લઈને જજો આગ્રહ કર્યો. અને પેલો વૈષ્ણવ વિચાર કરે, પેલી પત્નીએ પતિને કહ્યું, ઘરમાં બધા લાકડા વરસાદ પડ્યા ભીના થઈ ગયા છે, સૂકા લાકડા છે નહીં, કેમ રસોઈ કરું? પેલો વૈષ્ણવ કે હું ગોતી લાવું છું. બહાર નીકળ્યો, શોધતો જાય, ક્યાંય કોઈ સૂકા લાકડા દેખાય નહીં. જોયું તો એક દેવીનું મંદિર હતું, અને એનો દરવાજો. અને દેવીએ કહ્યું, તારા વૈષ્ણવ ઘરે આવ્યા છે, ભૂખા ન જાય, એમ કર, મારા મંદિરના દ્વારના લાકડા સૂકા છે, એ દરવાજો કાઢીને લઈ જાય. અને એક દરવાજો કાઢીને પેલો વૈષ્ણવ લઈ ગયો, રસોઈ કરી અને સુંદર સુંદર મહાપ્રસાદ વૈષ્ણવને લેવડાવ્યો. અને ઘરેથી ધુમાડો નીકળતો બાજુવાળાએ જોયો. થયું કે આ સૂકા લાકડા લાવ્યો ક્યાંથી? અને ખબર પડી કે પેલા મંદિરનો દરવાજો લઈ આવ્યો છે, હું લઈ આવું. નીકળ્યો ને દેવીએ તલવાર કાઢીને એક થપાટ મારી કે મારા લાકડા વૈષ્ણવ માટે છે, તારા પેટ ભરવા માટે નથી. તો દેવી દેવતાઓ પણ વૈષ્ણવની આદર રાખે છે. તો જે વૈષ્ણવનો દ્વેષ કરે, મહાપ્રભુજી એના તરફ રોષ દૃષ્ટિ કરે, એટલે કે અપ્રસન્નતા અભિવ્યક્ત કરે છે. પીઠ દઈને બિરાજી જાય. આપણે ત્યાં પ્રભુ નારાજ થાય ને તો કઈ બહુ બગાડે નહીં, પીઠ દઈને બિરાજી જાય. આપણે ત્યાં વાર્તામાં જુઓ ને, પ્રસંગમાં શું આવે કે પ્રભુ કંઈક અપરાધ થયો, એટલે અપરાધ થયો તો તરત વાર્તામાં એમ લખેલું કે પીઠ દે કે બિરાજી, મોં ફેરવી લે, જલ્દી દ્રષ્ટિ ના આપે. મને તો હજી યાદ છે, મારા વડીલ વલ્લભકુલના આચાર્યો ક્યારે નારાજ થાય ને, આંખથી આંખ ના મળે. ભલે બાજુમાં બેઠા હોઈએ, પણ એમ ખબર પડે આપણે નારાજ છે, બધી વાતો થતી હોય, પણ નજરથી નજર ના મળે. એ હજી વડીલ આચાર્યોમાં તમે જોશો, તમને એ આ જોવા મળશે કે જો નારાજગી હશે ને તો આંખથી આંખ મેળવીને વાત નહીં કરે, બીજા સામે જોઈને કહેશે. તો મહાપ્રભુજી પણ વૈષ્ણવનો અપરાધ કરો તો પીઠ
પીઠ ફેરવીને બિરાજે. ઘણા ઘણા વાર્તા પ્રસંગોમાં એવું આવે છે, પીઠ દે કે બિરાજે. ઠાકોરજી પણ આ પીઠ દે કે બિરાજે એ વાર્તાઓ છે. તો રોષ દ્રષ્ટિ કરી એ એના પર નારાજગી અભિવ્યક્ત કરે છે. આગળ ગુસાઈજી દર્શન કરતા કહે, ભક્ત સેવિતાય નમઃ, ભક્ત સેવિતાય નમઃ, ભક્ત સેવિતાય નમઃ, ભક્ત સેવિતાય નમઃ, ભક્ત સેવિતાય નમઃ. ભક્ત સેવિતાય નમઃ. ભક્તો દ્વારા આપ સેવિત છો, નિજજનો દ્વારા આપ સેવિત છો. મહાપ્રભુજી જ્યાં પણ પધાર્યા પોતાના સેવકના હાથનું જ લે છે. જ્યાં જ વાર્તા સાહિત્યમાં તમે જુઓ, કૃષ્ણદાસ મેઘન પણ શોધવા નીકળ્યા અને કોઈ પેલા કહ્યું કે આ લઈ જાઓ, કે મહાપ્રભુજી નાહી ન ગઈએ. સેવક જે હોય એનું જ ગ્રહણ કરે છે. જે મહાપ્રભુનો સેવક નથી એનું કંઈ મહાપ્રભુજી ગ્રહણ કરતા નથી. ભક્તો દ્વારા સેવિત છે. મહાપ્રભુજીની શોભા એમના સેવકોથી છે. સદાય દમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવ ભટ્ટ કાશ્મીરી હોય, મહાપ્રભુજીની સાથે સાથે સેવામાં રહે. અને ભક્તો દ્વારા શ્રી વલ્લભ સદાય સેવાયેલા છે. આ 84 વૈષ્ણવો દ્વારા શ્રી મહાપ્રભુજી સદાય સેવાયેલા છે. એમ કહેતા આગળનો શ્લોક ગાન કરતા ગુસાઈજી આજ્ઞા કરે, સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાન્દ્રી સરોરુહ ઉગ્ર પ્રતાપો વાક્સીધુ પૂરિતાશેષ સેવક. શ્રી વલ્લભ કેવા છે? શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ દર્શન કરતા કહે, સુખ સેવ્યાય નમઃ, સુખ સેવ્યાય નમઃ, સુખ સેવ્યાય નમઃ, સુખ સેવ્યાય નમઃ, સુખ સેવ્યાય નમઃ. સુખ સેવ્યાય નમઃ. સુખપૂર્વક સેવવા યોગ્ય છે, આનંદપૂર્વક સેવવા યોગ્ય છે. મહાપ્રભુજી તો પોતે આજ્ઞા કરે છે, ઉદાસ ચહેરે દુખી મોઢે ક્યારે પણ ઠાકોરજી સન્મુખ નહીં જવું. આ આપણે ત્યાં અવિવેક કયો છે. દુખી થઈને પ્રભુ સન્મુખ ક્યારે નહીં જવું. સુખપૂર્વક સેવાય. જો 3 વસ્તુ છે. એક છે સુખ સેવ્ય, એક છે સુખ નિધિ અને એક છે સુખ દેની. આ 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં મળે છે. સુખ સેવ્ય, સુખ દેની અને સુખ નિધિ. સુખ સેવ્ય કોણ છે? કે શ્રી વલ્લભ. સુખ દેની કોણ છે? તો કે શ્રી યમુનાજી. સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી. અને સુખ નિધિ કોણ છે? તો સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેટી. સુખ નિધિ છે ગિરિરાજજી. તો 3 શબ્દો આપણે ત્યાં છે. ગિરિરાજજી સુખ નિધિ છે. સર્વ અલૌકિક સુખોનો ભંડાર શ્રી ગિરિરાજજી છે. સર્વ રસમય લીલાઓ શ્રી ગિરિરાજજીની ભીતર વિચારે છે. સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેતી, સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેતી. કુંડ કુંડ में अचवत आवत, कुंड कुंड में अचवत नावत, पुन पुन रज में लोटी. सुख निधि श्री गिरिराज तरेती, सुख निधि श्री गिरिराज तरेती. સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેટી. તરેટી 2 સ્થાન મહત્વના, ગિરિરાજજીની કંદરા અને તરેટી. કૈલાસના શિખરની મહત્તા. જ્ઞાન માર્ગ છે ને, એટલે કૈલાસના શિખરની મહત્તા અને ગિરિરાજજીની તરેટીની મહત્તા. ભક્તિ માર્ગ. સુખ દેની શ્રી યમુનાજી છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. અરે સુખ દેત આપ જૈસે, રૂપ દેત આપ જૈસે. અનેક અનેક 41 પદમાં તો કહ્યું સુખ દેની શ્રી યમુનાજી છે અને સુખ સેવ્ય શ્રી વલ્લભ છે. સુખપૂર્વક સેવા યોગ્ય છે, દુઃખપૂર્વક નહીં. આનંદથી, પ્રસન્નતાથી સેવામાં જ્યારે પણ જાઓ આનંદપૂર્વક જાઓ, પ્રસન્ન થઈને જાઓ. બને તો સેવામાં બેઠા હો ત્યારે બહુ મોટા અવાજે બૂમ પણ નહીં પાડે. અવાજ જોરથી નહીં લાગે. ઠાકોરજી બાળક છે. જો નાના બાળક અગર જોરથી બોલો ને ડરી જાય. તમે ભલે બીજાને ડરાવતા હશો પણ ડરી જશે લાલન.
જો કોઈ નાના બાળકની આગળ બીજાને વઢો ને તો એ તમારાથી ડરી જાય. તો પ્રભુ બિરાજેલા હોય, પ્રભુની સન્મુખ કોઈની આગળ મોટા અવાજે બોલવું પડે. કારણ કે ઠાકોરજી તમારાથી ડરી જશે ને પછી નિકટ નહીં આવે, દૂર દૂર ભાગશે. એટલે પ્રભુ ડરી ન જાય એનો વિવેક રાખો. આ વિવેક છે. સુખપૂર્વક સુંદર રીતે સેવામાં જવું, ઉત્તમ રીતે જવું. ઘણા લોકો તો એવા વાળ વિખેરીને જાય, ઠાકોરજી ડરી જાય કે આ મથરાથી તો નથી, એ કંસે મોકલે ને કે. સેવામાં સુસજ્જ થઈને જવું. આપણે તો મુખડું જોઈને પ્રસન્નતા થઈએ, પણ ઠાકોરજીને આપણો ચહેરો જોઈને શું થાય? સેવામાં જઈએ ત્યારે ઉત્તમ રીતે, સુંદર રીતે, સુઘડ રીતે, વાણી વ્યવહાર દરેકનો વિવેક રાખી પ્રભુની સેવામાં જવું. આપણને જોઈને ઠાકોરજીને પણ પ્રસન્નતા થાય, એમ લાગે કે વ્રજની કોઈ ગોપી કે ગોપ આવ્યો, એવી ખુશી થાય એ રીતે જો. અને એટલે તો આપણે ધોતી બંડી અથવા સાડી પહેર, આ બધા નિયમો કેમ છે? આ બધો એક વિવેક છે કે વ્રજભક્ત બનીને સેવામાં જો. સુખ સેવ્ય શ્રી વલ્લભ છે, એવા શ્રી વલ્લભને વંદન કરીએ. દુરારાધ્યાય નમઃ, दुराराध्याय नमः, દુરારાધ્યાય નમઃ, दुराराध्याय नमः, દુરારાધ્યાય નમઃ. दुराराध्याय नमः. શ્રી વલ્લભ દુરારાધ્ય છે, સહજમાં પ્રાપ્ય નથી. દુરારાધ્ય, આપનું આરાધન દુષ્કર છે. સહજમાં શ્રી વલ્લભમાં ભાવ આવતો નથી. કેટલા જન્મ જન્માંતરની ભગવત સેવા કરો ને, ત્યારબાદ શ્રી વલ્લભમાં અલૌકિક ભાવ જાગે. એમને એક જ જન્મની ભક્તિથી વલ્લભમાં શ્રદ્ધા ન થાય. કેટલા જન્મોની ભગવત સેવા પછી શ્રી વલ્લભમાં ભાવ આવે, અને કેટલા જન્મોમાં ભાવ દ્રઢ થયા પછી શ્રી વલ્લભની સેવા મળે. એટલે શ્રી વલ્લભ તો દુરારાધ્ય છે. ગમે તેને શ્રી વલ્લભ સેવા પણ નથી આપતા. તમે 84 વૈષ્ણવની વાર્તા આદિમાં જુઓ, એવી મતિ ફેરવી, ઠાકોરજીથી વલ્લભની સેવા માંગી, વલ્લભથી વૈષ્ણવની સેવા માંગી, આમ માંગતા માંગતા આનો પ્રસાદ કેમ લઉં, આનો પ્રસાદ કેમ લઉં, એમ કરીને સેવાય છૂટી ગઈ. વલ્લભની સેવા એટલે વલ્લભની આજ્ઞામાં રહેવું, એ જ એમની સેવા છે. આપણી તકલીફ એ વલ્લભને માનીએ પણ વલ્લભનું ન માનીએ. રોજ દંડવત વલ્લભને કરીએ પણ એમ કહીએ કે આપનું કહ્યું તો નહીં થાય, તે વલ્લભની સેવા કહેવાય? વલ્લભની સેવા એ જ છે કે વલ્લભની આજ્ઞા પાળવી. અરે એક માળા પણ અષ્ટાક્ષરની કરો ને તો મેં માળા કરી એ રીતે રાજી ન થતા, રાજી એ રીતે થજો આજે વલ્લભની આજ્ઞા મેં પાળી. સેવા કરો એ રીતે ન માને કે આજે મારાથી સેવા થઈ, રાજી કઈ રીતે? આજે વલ્લભની આજ્ઞા મારાથી પડાઈ, એમની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્ય. આજે મેં વલ્લભની આજ્ઞા માની, મને એનો આનંદ છે. હું ધર્મ કર્યો, મેં સત્કર્મ કર્યું, મેં સેવા કરી એ રીતે રાજી નહીં થવું. આજે વલ્લભની આજ્ઞા મેં પાડી. અહીંયા બેસેલો દરેક વૈષ્ણવ વિચાર કરે, દિવસમાં એક વાર હું કઈ મહાપ્રભુજીની આજ્ઞાને પાળું છું. અહીંયા બેસેલો દરેક માણસ વિચારે, કોઈ યમનાષ્ટકનો પાઠ કરું છું, ઠાકોરજીની કોઈ રંચક સેવા કરું છું, કોઈ વૈષ્ણવની ટહેલ કરું છું, કોઈ ગ્રંથનું આરાધન કરું છું, ઠાકોરજી ભગવત સેવા મારાથી થાય છે. કઈ એક નાની પણ કોઈ આજ્ઞા મહાપ્રભુજીની રોજ વૈષ્ણવે વિચારવું, આજે આખા દિવસમાં મેં કઈ વલ્લભની આજ્ઞાને પાળી. રાતના સૂતી સમયે દરેક વૈષ્ણવ વિચાર કરો, અને જો ન થઈ હોય તો મનમાં તાપ કરો, આજે આખો દિવસ મારો નકામો ગયો. કારણ કે સેવક થઈને પણ સ્વામીની એકે આજ્ઞા હું માની ન શક્યો. એ ખેદ થવો જોઈએ આપણને. અને જો ભગવત સેવા, નામ, માળા, કીર્તન કોઈ દ્વારા પણ જો વલ્લભની આજ્ઞા પાડી હોય તો હૃદયમાં પ્રસન્નતા કરવી કે આજે વલ્લભની આજ્ઞાને મેં જીવી, આજે હું વલ્લભનો સેવક બન્યો. કારણ કે સેવક કેવલ બોલવાથી નથી બનાતું, સેવા કરવાથી સેવક બનાય છે. એટલે આપણે કહીએ હું સેવક, હું સેવક, હું સેવક, પણ એનાથી સેવક ન થવાય. સેવા કરે એ સેવક કહેવાય. કોઈએ જોબ લઈ લીધી પણ એકે દિવસ કામ પર ન ગયો હોય પછી તો છૂટા જ કરી દે ને. બ્રહ્મ સંબંધ લઈને જોબમાં આપણે એડમિટ થઈ જઈએ કે હા ગ્રાન્ટેડ, કે હું સ્વીકારું છું, પણ ભગવત સેવા કરીને ન કરી તો પછી સેવક બન્યા જ ક્યાં આપણે? સેવક તો બનવાનું, પેલું તો નિવેદન છે,
સેવા દ્વારા સમર્પણ કરવાનું. બ્રહ્મ સંબંધ દ્વારા નિવેદન કર્યું. નિવેદન એટલે બોલ્યા, વચન આપ્યું, હા હવે બધું મારું આપનું છે, હું પણ આપનું છું. આ તમારું કમિટમેન્ટ છે. પણ હવે એનું પ્રેક્ટિકલ એ સેવા દ્વારા સર્વ સમર્પણ કરી આપણા સમર્પણને સિદ્ધ કરવા. જે બ્રહ્મ સંબંધ સમયે બોલ્યા હતા એટલે જ મહાપ્રભુજી કહે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈ. તાદૃશી વૈષ્ણવો જોડે મળી નિવેદનનું સ્મરણ કરવું કે બ્રહ્મ સંબંધ સમયે આપણે શું શું વચન પ્રભુને આપ્યા, આપણે પાળી શકીએ છીએ કે નહીં, આપણા જીવનમાં એ છે કે નહીં, એનું ચિંતન કરવાનું. અને અહીંયા કહ્યું કે આજના સત્સંગનો હવે સમય થઈ ચૂક્યો છે.